ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. મારું નામ છે નિહાર જાની. આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર 11. અંકિત સરે તમને જ્યાં સુધી ચેપ્ટર 6 કન્ટિન્યુ કર્યું છે આગળ એ પણ કન્ટિન્યુ કરશે, અને એક પોર્શન જે છે એ હું તમને પૂરું કરી આપવાનો છું. ચેપ્ટર નંબર 11 નું નામ છે ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર. ક્લિયર? આજનો પહેલો લેક્ચર થોડોક હલકો ફૂલકો એકદમ હશે, તમે એન્જોય કરશો, અને જે કંઈ પણ છે મોસ્ટ ઓફલી તમારું હોમવર્ક પહેલા એકવાર તમે લખી લો, એ જ આજે આપણે કરવાનું છે. એટલે બધા સ્ટુડન્ટ પેલા રિક્વેસ્ટ છે કે હોમવર્ક લખી લે, લખાઈ જાય એટલે મને ડન કહી દે એટલે હું લેક્ચર ચાલુ કરી શકું. ઓકે, વડોદરા ડન, ભુજ ડન, મોરબી ડન, મોડાસા જુનાગઢ ડન, રાજકોટ ગુરુકુલ ઓકે ડન. હવે ચેપ્ટર થોડુંક થિયરેટિકલ છે. ચેપ્ટરનું નામ છે ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ વેવ મેટર્સ. ક્લિયર? સ્ટાર્ટ કરીએ કે ચેપ્ટરમાં શું એવું છે નવું, કે પેલા તો નામ ઉપરથી તમે જો, એક છે રેડિયેશન અને એક મેટર. આ બંને શું છે? તો અત્યારે આપણી આસપાસ જેટલી પણ વસ્તુ છે એ આ બે વસ્તુથી બનેલી હોય, એક મેટર્સ હોય અને એક રેડિયેશન. જે રેડિયેશનની વાત કરું, સૌથી પહેલા આપણને જે સનલાઇટ મળે છે એ રેડિયેશન છે. અત્યારે આ જે લાઇટ ચાલુ છે, પ્રકાશ આપણને લાઇટ આપે છે, એ રેડિયેશન છે. ગુજરાતીમાં એને કહેવાય વિકિરણ. અને મેટર્સની વાત કરીએ તો જેટલી પણ ફિઝિકલ ક્વોન્ટિટી તમે ટચ કરો એ કોઈના કોઈ નાના નાના મેટલની બનેલી હોય. મેટર્સ જેમ કે કોઈ પણ હોય તો નાનામાં નાનો કોઈ એટમ્સ હોય, એટમ્સની અંદર આપણને ખબર છે ન્યુક્લિયસ હોય, એની બાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય, એ બધા શું છે આપણે એક પાર્ટિકલ છે. ક્લિયર? તો બે વસ્તુ હોય, એક રેડિયેશન હોય અને એક મેટર હોય. રેડિયેશન આપણને લાઇટ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. જ્યારે રેડિયેશનની વાત આવે તમારે સનલાઇટ એક્ઝામ મગજમાં રાખવાની. તો એક છે રેડિયેશન અને એક મેટર. અચ્છા, હું રેડિયેશનની જો વાત કરું તો આપણને ખ્યાલ છે કે રેડિયેશન જે છે એ કેવા ફોર્મમાં હોય? વેવ ફોર્મમાં હોય. એ બધાને ખ્યાલ છે? આગળ તમે ચેપ્ટર 8 ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પણ ડિટેલમાં ભણવાના છો, અને વેવ્સ આપણે આવી ગયું છે. સનલાઇટ કેવો ફોર્મ હોય? વેવ્સ ફોર્મ હોય. પણ આ ચેપ્ટરમાં આગળ આપણને એવું જાણવા મળશે કે આપણને જે વેવ ફોર્મમાં લાઇટ મળે છે એકચ્યુઅલીમાં એ પાર્ટિકલ ફોર્મમાં પણ હોય છે. શું વાત છે સર? પાર્ટિકલ મીન્સ એક એટમ થઈ ગયો. તમે સમજો, લાઇટ તમે સમજો કે પાણીનો ફ્લો આવે, માન લો કોઈને પાણી આપણે પીવડાવવું છે, કોઈ તરસો તો આપણે શું કરીએ કે નદીની નીચે ઉભો રહે તો નદીનો કેવો ફ્લો વેવમાં જતો હોય, એક ઈ છે. બીજો રસ્તો શું છે પાણી પીવડાવવા માટે? હું એક કામ કરું, એ પાણીને બોટલમાં પેક કરી દઉં ને 5-5 વાળી બોટલ ફેંકતો જાઉં, જેને તરસ છે એ લેતા જાય. તો ઈ જે થઈ ગયું એ પાર્ટિકલ ફોર્મ થઈ ગયો, અને પેલો જે ફ્લો આવે છે એ વેવ ફોર્મ થઈ ગયો. તો સર ચલો, આ તો આપણને ખબર હતી રેડિયેશન વેવ ફોર્મ છે, સનલાઇટ, એ આપણને ખ્યાલ છે. પણ આ પાર્ટિકલ ફોર્મ જે છે એ આપણા માટે નવું છે. એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. આ જે છે આપણા માટે એક ન્યૂ છે. સેમ વસ્તુ મેટર્સમાં પણ થાય છે કે મેટર્સ આપણને ખબર છે કે કોઈ પણ મેટર્સ છે એ શેના બનેલા છે? તો સર ઇલેક્ટ્રોન પ્રોટોન, જેને આપણે પાર્ટિકલ કહીએ, વચ્ચે ન્યુક્લિયસ છે, ઇલેક્ટ્રોન આજુબાજુ રિવોલ્વ કરી પાર્ટિકલના બનેલા છે. એટલે આપણને ખબર છે મેટર જે છે એ કયા ફોર્મમાં હોય છે? તો સર એ પાર્ટિકલ ફોર્મમાં હોય છે. ઓકે ડન, એ પાર્ટિકલ ફોર્મમાં હોય છે. પણ આ ચેપ્ટરમાં તમને એ જાણવા મળશે કે ઇલેક્ટ્રોન છે જે આપણે પાર્ટિકલ કહીએ એ વેવ ફોર્મ પણ હોય છે.
એટલે કે ક્યાંક ઇલેક્ટ્રોન જો મૂવ થતા હોય તો એવું નહીં કે ઇલેક્ટ્રોન એક જગ્યાએ બેઠો છે ને ફરતો રહે, એ વેવ ફોર્મમાં પણ આગળ જતા હોય છે. એ આપણા માટે ન્યૂ છે. એટલે આપણું જે ચેપ્ટર છે આ બે વસ્તુ કવર કરવાનું છે કે મેટર જે છે સર એ પાર્ટિકલ ફોર્મમાં તો ખબર હતી, એ વેવ ફોર્મમાં છે, અને રેડિયેશન જે છે એ વેવ ફોર્મમાં ખબર હતી પણ એ હવે પાર્ટિકલ ફોર્મમાં છે. આ જનરલી આપણું ચેપ્ટર કવર કરવાનું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર. મેં ખાલી તમને અત્યારે નામ સમજાવ્યું. ડ્યુઅલ નેચર મીન્સ કે ગુજરાતીમાં કઈ દ્વૈત સ્વભાવ, બંનેને બે નેચર છે. તમે મેટરને કહો કે રેડિયેશનને કહો, બંનેને બે બે નેચર છે. એનો સૌથી પહેલો અહીંયાથી આપણે થિયરી સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શનથી. ક્લિયર? કે સૌથી પહેલું ઇન્ટ્રો, કે બધું ક્યાંથી આવ્યું, આ બધું કોઈના મગજમાં એટલું બધું કેમ આવ્યું. તો સ્ટાર્ટ કરીએ આપણે. બહુ ફ્લેશબેકમાં લઈ જાઉં છું, બહુ પહેલા, તમારે મારા જન્મ પહેલા લઈ જાઉં છું. એક 1870 ની વાત કરું છું. આપણે કોઈ યર યાદ રાખવાના નથી. યર યાદ રાખવા માટે આપણી પાસે બીજા ઘણા સબ્જેક્ટ છે. આપણે આમાં યર કોઈ યાદ રાખવાના નથી. પણ તમને ઇન્ટ્રોડક્શન જો આપું તો તમને ચેપ્ટરમાં થોડો ઇન્ટરેસ્ટ પડે. એક વિલિયમ ક્રુક કરીને સાયન્ટિસ્ટ હતા. 1870 વિલિયમ ક્રુક કરીને સાયન્ટિસ્ટ હતા. એને એક એક્સપેરિમેન્ટ કર્યો એવો કે એક વેક્યુમ ટ્યુબ લીધી, બહુ લો પ્રેશર પર રાખ્યું, એમાં એને બંનેને પોટેન્શિયલ ડિફરન્સ આપ્યો. હાઈ પોટેન્શિયલ ડિફરન્સના લીધે એને અંદરથી કોઈક એવું કોઈ એક પ્લેટની બાજુમાં એને એક ગ્લાસ રાખ્યો તો ગ્લાસમાં છે નાની નાની લાઇટ જોવા મળી. બરાબર? ફ્લુરોસેન્ટ જેને કહેવાય. આપણે તડકામાં આવી ખબર પાર્ટિકલ કેવો ક્લિયર દેખાય, ઘડી ક્લિયર દેખાય પછી ઝાંખા થઈ જાય, ક્લિયર દેખાય ઝાંખા થાય, એવો ફ્લુરોસેન્ટ જોવા મળ્યો. અને એને એવું કીધું કે આ જે વસ્તુ છે એ આપણા કેથોડ રે છે. નામ ખાલી યાદ રાખજો. આ જે છે આપણા કેથોડ રે છે. આવું આપણને કોણે કીધું? વિલિયમ ક્રુક. 1870 ની વાત છે. પણ ત્યારે એને કોઈ આઈડિયા નહોતો કે ચલો નામ તો આપી દીધું, કેથોડ રે, એમને નામ જ આપી દીધું કે ગ્લાસમાંથી બહાર નીકળે છે, આપણને લાઇટ દેખાય છે, બધાને કેથોડ રે કહીશું. બધા કે ઓકે, કોઈને નોલેજ નહીં. પણ આગળ જતા જતા 1879 9 વર્ષ પછી ખબર નહીં એને શું એવું બ્રહ્મ જ્ઞાન થયું. 1879 કે એને શું કીધું કે આ જે કેથોડ રે છે એ એક ફ્લો છે કોઈનો, અને એ જે ફ્લો છે નેગેટિવ ચાર્જનો ફ્લો છે. કયા ચાર્જનો? નેગેટિવ ચાર્જ ફ્લો. બોલો, ખ્યાલ આવે છે? એટલે હકીકતમાં રે કઈ હતું ને, એ કોઈ ચાર્જનો ફ્લો હતો જેને આપણે પાછળથી અત્યારે તમે જાણો છો, જેને આપણે ઇલેક્ટ્રોન નામ આપી દીધું. પણ એ સમયમાં નથી ખબર. કોઈ મને કહેશે ઇલેક્ટ્રોન ક્યારે ઇન્વેન્ટ થયો, ક્યારે નામ પાડ્યું હતું ઇલેક્ટ્રોનનું? કોઈને ખ્યાલ છે? કોઈ મિત્ર? અચ્છા, કોણે કર્યું હતું એ કહી દો મને ખાલી. 3 પાર્ટિકલ આપણા મેન છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. સૌથી પહેલા ઇલેક્ટ્રોન, એનો ફાઉન્ડર કોણ હતો એનું નામ આપી દો. યસ, મોડાસા, જીસીઆઈ મોડાસામાંથી કોઈ બોલશે? વેરી ગુડ, જે થોમ્સન. ચલો, ઇલેક્ટ્રોનનું ડન. હવે મને કહેવાનું છે ન્યુટ્રોનનું. મોરબી. વેરી ગુડ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, પ્રોટોન. પ્રોટોનનું ફરી મોડાસા. વેરી ગુડ, રુધરફોર્ડ. ક્લિયર? તો આ 3 પાર્ટિકલ જે છે આપણા મેઇન બેઝિક છે. એમાં અત્યારે આ ચેપ્ટરમાં મેજોરિટી આપણે ઇલેક્ટ્રોનનો યુઝ કરીશું, જેને ઇન્વેન્ટ કર્યું હતું જે થોમ્સન. ઓકે, તો આ સ્ટોરી ખબર પડી, અહીંથી સ્ટાર્ટ થાય છે ચેપ્ટર. કે કોઈ હતો એક વિલિયમ ક્રુક કરીને સાયન્ટિસ્ટ હતો. 1870 એને શું કર્યું કે એક પ્લેટ લીધી, એક પ્લેટમાંથી એને હાઈ પોટેન્શિયલ આપ્યા અને એમાંથી કંઈક બહાર નીકળ્યું. એને આગળ કાચમાં જોયું ને તો ન્યાય એને જોવા મળી, અથડાતો હતો ને તો લાઇટ થતી હતી.
એને નામ આપી દીધું સર કેથોડ રે છે. પછી 79 માં એને ખબર પડી કે સર આ તો જે છે ને એ નેગેટિવ ચાર્જ ફ્લો છે. આના ઉપરથી થોમ્સનને મોટિવેશન મળ્યું હતું અને થોમ્સને જે આગળ કર્યું હતું ને એ આને સાચું પાડશે. પછી 1887 યર જોજો બધા, 1887 માં એક ગજબની વાત બધાને ખબર પડી. ધ્યાનથી સમજો. 1887 માં એવું જોવા મળ્યું કે તમે કોઈ મેટલની પ્લેટ લો, કોઈ તમે એક મેટલની પ્લેટ લઉં છું, સમજો આ રીતે મેં લીધી. ઓકે, એક મેં મેટલની જનરલી કોઈ પણ પ્લેટ લીધી, તમે ઝીંક સમજી લો, કોઈ પણ મેટલ. મેટલની અંદર ઓલરેડી ફ્રી ઇલેક્ટ્રોન હોય, એ બધાને ખ્યાલ છે કે ફ્રી ઇલેક્ટ્રોન હોય એટલે એની કન્ડન્સિટી એટલે કે એની વાહકતા વધારે હોય, કન્ડક્ટિવિટી. તો એ ઇલેક્ટ્રોન હું અહીંયા બતાવું છું ટપકાથી, ખાલી અત્યારે માઇનસ નથી લખતો. આ બધા ફ્રી ઇલેક્ટ્રોન છે. પણ શું એ એટલા ફ્રી હશે કે જેથી મેટલની બહાર નીકળી જાય? ફ્રીનો મતલબ એ આજુબાજુ ફરતા રહેતા હશે. પણ શું એ એટલા ફ્રી હશે કે એ મેટલની બહાર નીકળી જાય? નહીં નીકળે. અચ્છા, કેમ નહીં નીકળે કે એ કોઈ કહેશે? એને એવું કોણ પકડી રાખતું હશે ત્યાં? એને એવું ત્યાં કોણ પકડી રાખતું હશે કે નહીં નીકળે? ન્યુક્લિયસ સર. બીજું એક જુઓ, એકચ્યુઅલીમાં થાય છે હું કે માની લો કે આ ઇલેક્ટ્રોનને તો અહીંથી બહાર છટકવું જ છે, બહાર નીકળવું જ છે. પણ જેવું આ સરફેસ આ એક ઇલેક્ટ્રોનને એમિટ કરે, બહાર નાખી દે, તો થાય શું સર? આ જે સરફેસ છે એ પોઝિટિવ બની જાય, કેમ કે એને તો ઇલેક્ટ્રોન લૂઝ કર્યો. એને ઇલેક્ટ્રોન લૂઝ કર્યો એટલે શું બની જાય? પોઝિટિવ બની જાય. આ નેગેટિવ એટલે શું કરે? ઇલેક્ટ્રોનને પાછો ખેંચી લે. કુલમ્સ ફોર્સ એક લાગે કે સેમ કે સર આ પોઝિટિવ ચાર્જ બની જાય, આ નેગેટિવ ચાર્જ બની જાય. તો પોઝિટિવ અને નેગેટિવ એક એટ્રેક્શન ફોર્સ લાગે, એનાથી શું કરે સર? ઇલેક્ટ્રોનને આ બહાર જવા જ ન દે. તો હવે જો તમારે ઇલેક્ટ્રોનને બહાર લઈ જવો હોય તો સર તમારે આ જે એટ્રેક્શન ફોર્સ છે એને ઓપોઝમાં એક ફોર્સ લગાડવું પડે, અથવા તો ઇલેક્ટ્રોન ફોર્સના લીધે જે એનો એટ્રેક્શન ફોર્સ છે એ જે એનર્જીથી એટ્રેક્ટ કરે એટલી એનર્જી તમારે એને આપવી પડે. તો 1887 માં એવું કર્યું કે આ એનર્જી એને અહીંયા એક અલ્ટ્રાવાયોલેટ રે થી આપી, કે આ સરફેસ ઉપર એક યુવી રેઝ એને ઇન્સિડન્ટ કર્યો, એ રેડિયેટ કર્યો આ સરફેસ પર. અને એનાથી શું થયું કે આની જે એનર્જી હતી એ અહીંયાના કોઈ ઇલેક્ટ્રોનને મળી, અને અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એ આ સરફેસને છોડીને બહાર નીકળી ગયો. બોલો, ખ્યાલ આવે છે? એટલે અહીંયાથી એક નેગેટિવ ચાર્જ બહાર નીકળ્યો. ઓકે સર, ડન. આ જ વસ્તુ એને બીજી એક મેથડથી કરી 1870 માં, કે આવી એક પ્લેટ લીધી, પાછી એક પ્લેટ લીધી, આમાં અગેન આપણે કેટલાક ઇલેક્ટ્રોન બતાવીએ. તમે સમજો ફ્રી ઇલેક્ટ્રોન છે પણ એ એટલા બધા ફ્રી ન હોય કે એ સરફેસની બહાર નીકળી જાય. તમને એક બીજી રીતે સમજાવું તો આપણે અર્થ ઉપર ગમે ત્યાં નથી ફરી શકતા. હું અહીંથી આમ ચાલી શકું છું, અહીંથી આમ ચાલું છું, અહીંથી તમારી બાજુ આવું છું, હું તો ફ્રી જ છું. પણ તેમ છતાં શું હું અર્થની બહાર નીકળી શકું? હું અર્થને મૂકી શકતો નથી. કેમ? અર્થ જે છે, અર્થની મારા ઉપર એક બાઇન્ડિંગ એનર્જી હોય કે એટલી એનર્જીથી એને મને પકડી રાખ્યો છે. એટલી એનર્જી જો મને કોઈક આપે તો હું બહાર નીકળી શકું, જેને આપણે ગ્રેવિટેશનમાં એસ્કેપ એનર્જી કહેતા હતા. એવું સેમ ઇલેક્ટ્રોનનું હોય. હવે બીજી વસ્તુ શું કરી ખબર? એ લોકોએ આને હીટ આપી, હીટઅપ કર્યું, આ રીતે હીટઅપ કર્યું. આ તો હું તમને ભાઈ સમજાય ને એટલે આમ બતાવું, કઈ આપણે રોટલા થોડા બનાવવાના કે તાવડી ઉપર મૂકીને આપણે હીટ આપીએ તો ઇલેક્ટ્રોન બહાર નીકળે. હકીકતમાં હીટ આપવાની એક પ્રોપર મેથડ હોય, એ કહી દો તમને. એ લોકો હીટ કેમ આપે? આમ નો આપે કે આમ તાવડી ઉપર મૂકી દે પ્લેટને, નીચેથી ગરમ કરે તો રોટલા હેકાય એમ બહાર નીકળે. પોપકોર્ન થોડા કે ઉછળીને બહાર ઇલેક્ટ્રોન આવે. એ લોકો હીટ કઈ રીતે આપે કે એક રેઝિસ્ટન્સ લઈ, ફિલામેન્ટ, જે કંઈ પણ પ્લેટમાંથી તમારે બહાર નીકાળવો એનો એક વાયર બનાવે. ફિલામેન્ટ ખ્યાલ છે? બલ્બની અંદર વાયર હોય. હવે એમાં શું કરે? એનો અંદર એક કરંટ પાસ કરે, આઈ જેટલો.
હવે કરંટ પાસ કરે એટલે શું થાય સર? I²RT જૂલ્સ ઇફેક્ટના લીધે આમાં એક હીટ પ્રોડ્યુસ થાય. હીટ પ્રોડ્યુસ થાય એટલે ઇલેક્ટ્રોન એમિટ થાય. બોલો ક્લિયર? તો એમ રીતે હીટ આપીને પણ અહીંથી એ લોકોએ એક અહીંથી ઇલેક્ટ્રોનને એમિટ કર્યા બહાર, જે નેગેટિવ પાર્ટિકલ હતા. અને પછી એ લોકોએ શું કર્યું કે અહીંથી જે પાર્ટિકલ બહાર નીકળે, અહીંથી જે પાર્ટિકલ બહાર નીકળે, એ બંનેનો E/m નો રેશિયો ફાઇન્ડ કર્યો, જેને સ્પેસિફિક ચાર્જ કહેવાય. આ 1870 માં આવી કોઈક ઇવેન્ટ બની. પહેલા શું કર્યું હતું વિલિયમે? 1879 માં એક કેથોડ રે કીધા, જે નેગેટિવ ચાર્જના ફ્લો હતા એવું નામ આપ્યું. પછી કોઈક બીજી જગ્યાએ 1870 માં આવી ઇવેન્ટ બની. અને ત્યારબાદ આમાં ઇન્ટરેસ્ટ પડ્યો, જે તમે ફર્સ્ટ નામ બોલ્યા, જે થોમ્સન, કે અહીંયા પછી જે થોમ્સન આવ્યો. જે થોમ્સનને આની વાતમાં ઇન્ટરેસ્ટ પડ્યો, તો એને શું કર્યું ખબર? આને તો તડકે રાખ્યું ઘડીક, કે આ ચલો જે ચાલતું હતું ઈ માર્કેટમાં, પણ અહીંયાથી જે સર આ કેથોડ રે નીકળે છે, એને એનો સ્પેસિફિક ચાર્જ ફાઇન્ડ કર્યો, E/m. ક્યાં ગાયબ થઈ ગયું લે? ઓકે, એને જે કર્યું જે થોમ્સને, અહીંયાથી જે કેથોડ રે નીકળ્યો, એ કેથોડ રેનો E/m નો રેશિયો ફાઇન્ડ કર્યો. અને જાણીને પછી નવાઈ લાગી એમને કે અહીંયા જે E/m નો રેશિયો આવ્યો અને 1887 માં જે ઇવેન્ટ બની એમાં E/m નો રેશિયો આવ્યો, સર બંને સેમ જ આવ્યા, બંને રેશિયો સેમ આવ્યા. તો ત્યાર પછી એને ખબર પડી કે ઇટ મીન્સ કે અહીંયા કેથોડ રે જે છે અને અહીંયા નેગેટિવ ચાર્જ છે, તો ઇટ મીન્સ કે આ શું છે? નેગેટિવ ચાર્જ જ છે. એટલે વિલિયમ ક્રુકને વધુ કોન્ફિડન્સ આવ્યો કે આપણે ખોટું નહોતા કહેતા. ભલે એમને કહી દીધું, એ ટાઈમે યાદ રાખી લીધું 79 માં. બોલો, એટલું ક્લિયર છે આ સ્ટોરી? આપણે ધીમે ધીમે કનેક્ટ કરશું બધું સ્ટોરી એક સાથે આપણે. ક્લિયર? પછી આગળ જતા, જો મને યાદ છે તો 1897 માં જે થોમ્સને આ જે નેગેટિવ પાર્ટિકલ છે એમને ઇલેક્ટ્રોન નામ આપ્યું. ક્લિયર? અને આ E/m નો રેશિયો એને ફાઇન્ડ કર્યો. E/m ને આપણે કહીએ સ્પેસિફિક ચાર્જ કહીએ, અથવા વિશિષ્ટ વિદ્યુત ભાર કહીએ. બોલો ક્લિયર? એટલે આપણે લખી દઈએ કે સ્પેસિફિક ચાર્જ તો ફાઇન્ડ કર્યો, એની સાથે સાથે પ્લસ આ જે કેથોડ રે નીકળે છે એની સ્પીડ પણ ફાઇન્ડ કરી એને. એનો એક્સપેરિમેન્ટ પણ સેમ જ હતો. બે મેટલ લીધા, ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી, મેગ્નેટિક ફિલ્ડ આપી, પણ એ આપણા સિલેબસમાં નથી એટલે આપણે વધારે પડતું ડિટેલમાં નથી જવું. એટલે એની સ્પીડ ફાઇન્ડ કરી. એની સ્પીડ કેટલી મળી ખબર? એને જે લાઇટની સ્પીડ હોય એનાથી 10th પાર્ટની થી લઈને 20 પાર્ટ સુધી મળતી હતી, અલગ અલગ ટાઈપની. બોલો, ઇઝ ધેટ ક્લિયર? નાની એવી સ્ટોરી છે, યાદ રાખવાની છે. કોઈ આના ઉપરથી એવા હાર્ડેસ્ટ MCQ તો બનવાના નથી. ક્લિયર? વિલિયમ થી ચાલુ કરીને આપણે થોમ્સન સુધી પહોંચ્યા. ક્યાંથી ચાલુ કર્યું? 1870 થી ચાલુ કર્યું, 1897 આપણે પહોંચી ગયા. બોલો, ડન છે? જાઓ આગળ. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ? સ્ટોરી જ છે સર, સ્ટોરી અમે યાદ રાખી લઈશું. હવે આ સ્પેસિફિક ચાર્જ જે છે, ત્યારબાદ મિલિકા, જેને ગુજરાતીમાં લખ્યું છે, મિલિકા નામનો એક સાયન્ટિસ્ટ હતો, R.A. મિલિકા. એ મિલિકાએ એક એક્સપેરિમેન્ટ કર્યો હતો, જેને એ લોકોએ નામ આપ્યું ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ. ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ મિલિકાએ કર્યું. અને ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ થી એનો રીઝન શું હતું એની પાછળનું કરવાનું, કે એ જે તમે સર અહીંયા સુધી જે વાત કરતા હતા કે પહેલા એણે એવું કીધું કે અહીંથી કઈ નેગેટિવ ચાર્જ નીકળે, આને એવું કીધું કંઈક નેગેટિવ પાર્ટિકલ નીકળે, આ બંને પછી જે થોમ્સન એને ઇલેક્ટ્રોન નામ આપ્યું. એ ઇલેક્ટ્રોનનો એની અંદર કેટલો એક્ઝેક્ટ ચાર્જ છે ને એ ફાઇન્ડ કરવો હતો. અને એને ચાર્જ ફાઇન્ડ કર્યો ને આજે આપણે યુઝ કરીએ છીએ કે એક ઇલેક્ટ્રોનની અંદર કેટલો ચાર્જ હોય સર? 1.6 into 10⁻⁻19 કુલમ. બોલો, ક્લિયર છે વાત? કોઈ ડાઉટ આમાં બધાને? અચ્છા, એકવાર જો આપણને ઇલેક્ટ્રોનનો ચાર્જ મળી ગયો, સર અહીંથી મને રેશિયો મળી ગયો E/m નો. E/m નો રેશિયો કંઈક 1.7
1.7 ઇન્ટુ 10⁻11 સમથિંગ હતો. યુનિટ તમે લખી નાખજો, એ તો છોકરાઓ લખી નાખશે ને યુનિટ તો. ક્લિયર? બાપરે. ચલો 1.7 ઇન્ટુ 10⁻11 સમથિંગ હતો કુલમ પર કેજી. અચ્છા, પછી સર આની વેલ્યુ તમે અહીંયા પુટ કરો એટલે તમને માસ મળી જતું હતું વિચ ઇઝ ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻31. બોલો, ક્લિયર છે એટલી વાત? ડન બધાને? છે ને સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ? નહીં હોય તો આપણે બનાવવી પડશે ઇન્ટરેસ્ટિંગ. ડન બધાને? મોડાસા? ચલો, જામનગર, રાજકોટ? ડન. ઓકે, હવે આપણે આગળ જઈએ પછી ચેપ્ટરમાં શું થયું એટલું પહેલા તમને આપણે પીપીટીમાં બતાવી દઉં તમારે કઈ થિયરી લેવાની છે. ક્લિયર? ઇન્ટ્રોડક્શન છે. એકવાર આમાંથી તમારે કેટલું કરવાનું જો કહું, જેટલું બોલ્ડ કરેલું છે ને એટલું જ વાંચવાનું છે. ઓલરેડી તમને બોલ્ડ કરેલું આપેલું છે, બરાબર? એક્સરે નું જે થોમ્સને ઇલેક્ટ્રોન ફાઇન્ડ કરી 1897 માં. અહીંયાથી ચાલુ થાય છે. 1870 માં વિલિયમ ક્રુક આવ્યો હતો. ક્લિયર? 1870 માં એને કીધું કેથોડ રે કર્યા, અને પછી 79 માં કંઈક થયું તો એને એવું કીધું કે તો સર નેગેટિવ ચાર્જનો ફ્લો છે. ડન. પછી ત્યારબાદ જે થોમ્સને એ સ્ટડી ઉપર વધારે ડિટેલમાં ગયા અને એને શું કર્યું, E/m નો રેશિયો લીધો અને બીજું શું ફાઇન્ડ કર્યું, ચલ એ જે કેથોડ રે નીકળે એની સ્પીડ કેટલી હતી. ડન. ત્યારબાદ એનો રેશિયો મળ્યો એકવાર, જે કંઈ પણ આપણે એને કીધા હતા E/m નો. એ જોયું ને તો બીજી એક વસ્તુ કે ઈ અલગ અલગ કર્યું. પહેલા તમે જો કોકે હીટ આપીને કર્યું, એક ફિલામેન્ટ લીધો. કોકે શું કર્યું કે એના ઉપર કોઈક હાઈ રેડિયેશન નાખ્યું બહારથી, કોઈ ફોટોન, એને ફોટોન કહેવાય, એ નાખ્યો તો કંઈક બહાર નીકળ્યું. પણ બધામાં E/m સેમ જ આવતું હતું. ક્લિયર? એટલે કોઈ એ મેટલ પર ડિપેન્ડ નતો કરતો. ક્લિયર? ચલો, આ જો અલ્ટ્રાવાયોલેટ એમિટ કર્યું ત્યારે કોઈક જગ્યાએ એવું હતું, સર્ટેન મેટલ વેન હીટેડ અ હાઈ ટેમ્પરેચર વેર ફાઉન્ડ ટુ બી એમિટ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ. હજી કહું છું, હીટ કર્યું એટલે મતલબ આપણે રોટલા શેકવા નથી બેસવાનું. ખ્યાલ આવે છે ને? એવું બની જાય, બળી જાય પછી તો તાવડી. ઓકે, ક્લિયર? એનું વેલ્યુ મળી. પછી જે થોમ્સન એને ઇલેક્ટ્રોન નામ આપ્યું અલગ અલગથી. ત્યારબાદ કોણ હતો? R.A. મિલિકા. એને એક્ઝેક્ટલી ઈની વેલ્યુ આપી દીધી. એકવાર ઈની વેલ્યુ મળી ગઈ આપણને, E/m ની વેલ્યુ ખબર એટલે આપણને માસ ઓફ ઇલેક્ટ્રોન મળી ગયો. બોલો, કોઈ ડાઉટ? આ નાનું એવું આપણું ઇન્ટ્રોડક્શન છે, એકદમ નાનું અને સિમ્પલ. હવે અહીંથી હું ટોપિક ચાલુ કરું છું. ક્લિયર? જોજો. ઇટ મીન્સ કે મારે હવે મને એટલી ખબર પડી કે સર કોઈ પણ મેટલમાંથી આપણે ઇલેક્ટ્રોનને બહાર નીકાળવાના જ પહેલા, પછી જોઈએ પાર્ટિકલ છે કે વેવ છે કે રીતે. તો એના માટે પહેલો એક કન્સેપ્ટ છે, તમને એ ખબર હોવી જોઈએ, વર્ક ફંક્શન. આપણે ઇંગ્લિશમાં એને વર્ક ફંક્શન કહીશું અને ગુજરાતીમાં આપણે એને વર્ક ફંક્શન જ કહીશું. ક્લિયર? નામ આપ્યું છે કાર્ય વિધેય, પણ એની કરતા વર્ક ફંક્શન થોડું સારું છે. શું છે? માની લો કે મેં કોઈ સ્ટીલની, એલ્યુમિનિયમની, ઝિંકની, જે તમને મગજમાં જે ધાતુ હારી લાગે, સોના, ચાંદી, એની મેં એક પ્લેટ બનાવું છું ખાલી જસ્ટ અમસ્થી. એક પ્લેટ મેં લીધી છે આ રીતે. થોડુંક 3D બનાવવાનું ટ્રાય કરું. આવી એક પ્લેટ લીધી છે. સર પેલી જ વસ્તુ, મેટલની પ્લેટ છે એટલે આની અંદર સર ફ્રી ઇલેક્ટ્રોન હશે. હવે ફ્રી ઇલેક્ટ્રોન હું તમને બતાવું. આપણે ફ્રી ઇલેક્ટ્રોન રેડ થી રાખીએ. યસ. કયો? ઓકે ઓકે, બદલી દઈએ આપણે. હાલ, બસ કેતો રહેજો ભાઈ, હું ખાલી. ચલો, આ દેખાય છે રેડ. ચલો,
આ રીતે આપણે કોઈ એક મેટલની પ્લેટ લીધી છે. હવે આની ઉપર આપણે ઇલેક્ટ્રોન રાખીએ. કેટલાય હશે એમાંથી થોડાક હું તમને બતાવું છું ખાલી આપણે આઈડિયા આવે એટલા. ક્લિયર એટલી વસ્તુ? આવું એક મેટલની પ્લેટ છે, એની અંદર આ ઇલેક્ટ્રોન હજી કહું છું ત્યાં એમને ન પડ્યા હોય, ફ્રી ઇલેક્ટ્રોન હોય. હવે મારે આને મેટલમાંથી બહાર કાઢવા છે. તો આ તો એવું કઈ છે નહીં કે આપણે એને બૂમ પાડશું બહાર આવી જાય, કે આમ દોરીમાં હું લંગજ બાંધીને આમ નાખું ખેંચી લઉં, કે હું એવો કંઈક મંત્ર બોલું ફૂંક મારીને કે આમ નાખું ઇલેક્ટ્રોન બહાર. એવું તો કઈ છે નહીં. આ ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટેની કેટલીક મેથડો હોય. એ મેથડ તો આપણે આગળ જોવાના જ છીએ, પણ ઇટ મીન્સ કે મને એટલી બેઝિક તો ખબર છે કે સર ઇલેક્ટ્રોન જે સરફેસ આરે બંધાયેલો હશે, યસ ઓર નો? બંધાયેલો છે. કેમ કે માની લો કે સર તમે થોડી વાર માટે વિચારો કે એટલો બધો પાવર આપણી પાસે આવી ગયો કે આપણા એક ઇલેક્ટ્રોનને ખેંચીને બહાર લાયા. આ એક ઇલેક્ટ્રોનને હું ખેંચીને અહીંયા બહાર લાવી દીધો, માની લો થોડી વાર માટે આપણે એવું વિચારી લઈએ. પણ સર જેવો આ ઇલેક્ટ્રોનને તમે બહાર ખેંચો એટલે સર સરફેસ છે પોઝિટિવ ચાર્જ બની જાય. એટલે એ શું કરશે? ઇલેક્ટ્રોનને પાછો ખેંચવાનો ટ્રાય કરશે. તો મારે શું કરવું પડશે કે સર જેવો ઇલેક્ટ્રોન બહાર નીકળે આ પોઝિટિવ ચાર્જ બને, આ એને એટ્રેક્ટ જેટલા ફોર્સથી કરે એની કરતા વધુ ફોર્સ મારે લગાડવો પડશે બહારથી. હું કઈ ફોર્સ લગાડું ઇટ મીન્સ કે હું વર્ક કરું છું. ઇટ મીન્સ કે મારું વર્ક એ બધો ઇલેક્ટ્રોનને એનર્જીમાં જ મળે છે, કેમ કે ઇલેક્ટ્રોન બહાર આવે એને જ એનર્જી મળે છે. એટલે એનો મતલબ એવો થયો કે આ સરફેસે આ ઇલેક્ટ્રોનને કોઈ એનર્જીથી પકડી રાખ્યું છે, જેને કહેવાય બાઇન્ડિંગ એનર્જી. હવે આપણે શું કરવાનું છે? આને એનર્જી પાછી પ્રોપર રીતે એવી આપવાની છે. માન લો કે હું કોઈ અહીંયાથી એક વેવ અહીંયા ઇન્સિડેન્ટ કરું છું, સમજો. વેવ હોય એટલે એની બે વસ્તુ આવે. વેવમાં આપણે એક ફ્રીક્વન્સી યાદ રાખવાની છે અને વેવલેન્થ. અને એ વેવની અંદર આપણે કેમેસ્ટ્રીમાં ઓલરેડી આવી ગયું છે કે કોઈ પણ વેવની જે ફ્રીક્વન્સી હોય, ફ્રીક્વન્સી પ્રમાણે એની અંદર એનર્જી કંઈક HF જેટલી હોય. ડન છે. માની લો કે હું એવું અત્યારે ખાલી નંબર ધારી લઉં છું કે આ જે ઇલેક્ટ્રોનને અહીંથી બહાર નીકળવું છે તો સર એને 10 જૂલની એનર્જી જોવે છે. અત્યારે હું જૂલ લઉં કે ઇલેક્ટ્રોન જે છે સરફેસ એને 10 જૂલથી પકડી રાખે છે. હવે જો હું અહીંયાથી એને 8 જૂલ એનર્જી આપું તો શું લાગે? ઇલેક્ટ્રોન નીકળી જાય. 9 જૂલ આપું તો હલો ખીચામાંથી કાઢીને એમ કહું લે 9.5 જૂલ રાખ, પણ આવી જતી આવશે બાર. શાક માર્કેટ તો છે ને કે ભાવ કરશે, સારું હવે તું કે છે 9.5 આવી જાવ. એટલે હવે મારે કંઈક મિનિમમ એનર્જી એને આપવી જ પડશે. એ કેટલી એનર્જી આપવી પડશે સર? એ બાઇન્ડિંગ એનર્જી મિનિમમ 10 જૂલ હશે. તો એ જે મિનિમમ એનર્જી રિક્વાયરમેન્ટ છે ટુ એસ્કેપ ધ ઇલેક્ટ્રોન ફ્રોમ ધ મેટલ સરફેસ, that is known as work function. બોલો ક્લિયર? તો ડેફિનેશન એકવાર હું લખી દઉં, ગુજરાતીમાં હું બોલી દઉં, લખી દઉં ઇંગ્લિશ, કે કોઈ સપાટીમાંથી ઇલેક્ટ્રોનને છટકવા માટે, હાવ દેશી જ લખવાનું છે, કે કોઈ સપાટીમાંથી ઇલેક્ટ્રોનને છટકવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને શું કહેવાય? તે સપાટીનું વર્ક ફંક્શન, ગુજરાતીમાં કાર્ય વિધેય લખજો. ક્લિયર? એકવાર ઇંગ્લિશમાં આપણે લખી દઈએ. મિનિમમ એનર્જી required to escape electron, to escape the electron from metal surface. That energy known as work function of the matter. ક્લિયર? ડન છે? અચ્છા, એને ડિનોટ કરવા માટે આપણે એક સિમ્બોલ રાખ્યો છે
It is denoted by phi. આ એનો સિમ્બોલ છે. ક્લિયર? અચ્છા સર એ કેટલી હોવી જોવે? તો આપણે તો 12 ઇલેક્ટ્રોન જ કાઢવાનો છે, તો એ કેટલી હોવી જોવે? તો એ કઈ અંદાજો દરેક માટે સેમ હોય નહીં, કેમ કે દરેક સરફેસ કઈ ઇલેક્ટ્રોનને સેમ ફોર્સથી ના ખેંચતું હોય. કેમ કે બધામાં જનરલી તમે નીકળો ઇલેક્ટ્રોનને બહાર નીકળો ને ખેંચવા માટે રિસ્પોન્સિબલ કોણ છે? પ્રોટોન. તો નંબર ઓફ પ્રોટોન તો સર અલગ અલગ હોવાના દરેક મેટલમાં, જે પ્રમાણે તમે એલ્યુમિનિયમ લો અલગ અલગ. તો એ છે ને તમે વર્ક ફંક્શનની જો વાત કરો તો એ દરેક મેટલ માટે દરેક સરફેસ માટે અલગ અલગ હોય. તો એવું કહીએ કોઈ ડિપેન્ડ કોના ઉપર કરે? ઇટ્સ ડિપેન્ડ ઓન બે વસ્તુ પર ડિપેન્ડ કરે. ફર્સ્ટ મટીરિયલ ઓર એલ્સ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ, કે કયું મટીરિયલ છે. એન્ડ સેકન્ડ વન, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ટાઈપ્સ ઓફ સરફેસ પર પણ. ટાઈપ્સ ઓફ સરફેસ મીન્સ માન લો કે હું એલ્યુમિનિયમ જ છે, એક જ સેમ મેટલ એલ્યુમિનિયમ છે, એના સેમ સ્લેબ લઉં છું. એકને છે ને એકદમ પોલિશ કરી દઉં છું અને એકને રફ રાખું છું. તો ઇલેક્ટ્રોન કેમાંથી જલ્દી એમિટ થઈ જશે? ઓછી એનર્જીથી? કોઈ કહેશે? જસ્ટ હેન્ડ રેઝ કરી દો. ત્રણ જણ છે. બીજું કોઈ? રીઝન સાથે કહેજો મને. ચલો આપણે જ્ઞાનવેલી ક્લાસરૂમ. ઓકે, રીઝન? સોરી, એરિયા? એરિયાની વાત કરો છો? ચલો રફ સરફેસ નું કેવું છે જ્ઞાનવેલી? રફ સરફેસ. બીજું કોઈ? મોડાસા? કેમ? ઓકે, રફ સરફેસ ઇઝ રાઈટ આન્સર. અને રીઝન પણ સાચું છે, કેમ કે જો પરફેક્ટલી પોલિશ સરફેસ હોય ને તો એ શું કરે? બધી જેટલી પણ એનર્જી કે લાઇટ આવે, રેડિયેશન આપણે મોકલીએ છીએ, એ બધાનું શું કરી દે? રિફ્લેક્શન કરી દે સર. કોઈ એબ્ઝોર્બ જ ન થવા દે. ક્લિયર? એટલે બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે, એક મટીરિયલ પર અને એક ટાઈપ્સ ઓફ સરફેસ પર. આમાં હવે મારે તમને બીજી એક એક્સ્ટ્રા વસ્તુ કેવી છે કે પાછળથી અત્યારે આપણે કેવું સમજીએ કે આ ફ્લો એનર્જી જે આવે છે એ આ વેવ ફોર્મમાં આવે છે. આગળ જતા એવી ખબર પડી કે આ એનર્જી તમે જે આપો છો એ વેવ ફોર્મમાં નહીં, એ એક પાર્ટિકલ ફોર્મમાં હોય છે. બરાબર, કલર આપણે બદલી લઈએ. હા, ઈ જે છે આ રીતે પાર્ટિકલ ફોર્મમાં હોય છે. એટલે સમજો કે ઇલેક્ટ્રોન તો છે ને બેઠો જ છે વાટ જોઈને કે લાઈ ભાઈ મને થોડી એનર્જી આપતે હું અહીંથી બહાર નીકળું. ઇલેક્ટ્રોન બેઠો જ છે વાટ જોઈને કે ક્યાંકથી એનર્જી મળે થોડીક, એટલે હું અહીંથી નીકળું આ સપાટી પરથી, કેમ કે એને રખડવાનું જ કામ છે, ફ્રી ઇલેક્ટ્રોન છે. તો ઈ એનર્જી હવે વેવ ફોર્મમાં, એટલે સમજો બે વેવ ફોર્મ એટલે માન લો કે કોઈ ઇલેક્ટ્રોન એટલે તરસ્યો છે, એને આપણે પાણી પાવાનું છે, આપણે એ એનર્જી એટલે પાણી. તો હું પાણી બે રીતે આપી દઉં, કે એક નદીની જેમ આખો ફ્લો આવવા દઉં તો એ પી લે. પછી બીજું મેં તમને કીધું તો હું શું કરું કે એ પાણીના એક બોટલમાં પેક કરીને એક એક બોટલ ફેંકતો જાઉં. તો અહીંયા જે એનર્જી આવે છે, અહીંયા મેં વેવ ફોર્મમાં બતાવી, એકચ્યુઅલીમાં આને જે એનર્જી મળશે એ કયા ફોર્મમાં મળશે? વેવ ફોર્મમાં નહીં, પેકેટ્સ મળશે. ખ્યાલ આવે છે? એટલે આપણે એવું કહીએ કે અહીંયા જે તમે એનર્જી જે આપો છો એ એકચ્યુઅલીમાં આખો ફ્લો નથી આપતા,
એ શું હોય છે? પેકેટ્સ ઓફ એનર્જી હોય. શું હોય છે? પેકેટ્સ ઓફ એનર્જી. તમારા વર્ક ફંક્શનમાં ક્યાંય લખવાનું નથી, એક્સ્ટ્રા છે. પેકેટ્સ ઓફ એનર્જી. અને આ પેકેટ્સ ઓફ એનર્જી છે એને આપણે આ ચેપ્ટરમાં કહીશું ફોટોન. ક્લિયર? ઘણી બુકમાં ફોટોનને એને ક્વોન્ટા પણ કીધું છે. એટલે તો આ જેટલો પણ આપણે પોર્શન ભણીએ છીએ ઓલમોસ્ટ ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય. ખ્યાલ આવે છે? એને ક્વોન્ટા પણ નામ આપ્યું છે અને એને આપણે ફોટોન કહીશું. એટલે તમે સમજો કે અહીંથી તમે લાઇટ મોકલો છો કે જે કંઈ પણ વેવ આપો છો, અલ્ટ્રાવાયોલેટ આપો, યુવી પારજાંબલી આપો કે ગમે તે વોટેવર, જે કંઈ પણ વેવ તમે આપો છો તો એની અંદર એક બંડલ જે હશે, એક બંડલની અંદર HF એનર્જી હશે. હવે એ તો કન્ટિન્યુઅસલી આપતા જવાના. તો માની લો કે મારી પાસે n ફોટોન હોય, n ફોટોન જો હોય તો n ફોટોનની એનર્જી મને કેટલી મળશે? જો સર એક ફોટોનની એનર્જી HF હોય તો n ફોટોનની એનર્જી E ઇઝ ઇક્વલ ટુ સર એકની HF પછી તમે જેટલા પેકેટ નાખો ઇન્ટુ n. બોલો ક્લિયર? ડન છે વાત? તો આ એક્સ્ટ્રા વાત મેં તમને કરી. વર્ક ફંક્શન આપણને પૂછે તો વર્ક ફંક્શનમાં એટલું જ છે કે મિનિમમ એનર્જી રિક્વાયર્ડ ટુ એસ્કેપ ધી ઇલેક્ટ્રોન ફ્રોમ ધ મેટલ સરફેસ, ધેટ ઇઝ નોન એઝ વર્ક ફંક્શન. શેના વડે ડિનોટ કરે? તો સર 5 વડે ડિનોટ કરાય. કોના ઉપર ડિપેન્ડન્સી? સર બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે. એક તો કયા ટાઈપનું મટીરિયલ છે અને બીજું સરફેસ કેવા ટાઈપની છે. બોલો ક્લિયર એટલી વાત? ડન. હવે આના ઉપરથી જે એનર્જી તમને છે, હું કોઈ પણ તમને આપી દે વેવ્સ અને એની ફ્રીક્વન્સી આપી દે એટલે તમને એનર્જી ગણતા આવડી જાય. યસ સર, એનર્જી ગણવામાં શું વાંધો? એકવાર જો ફ્રીક્વન્સી હાથમાં આવી ગઈ આપણે તો ફ્રીક્વન્સી ઉપરથી સર એનર્જીનો ફોર્મ્યુલા છે જ સર, E ઇઝ ઇક્વલ ટુ HF. બોલો ક્લિયર? ઘણી બુકમાં આ ફ્રીક્વન્સીને ન્યુ વડે ડિનોટ કરાય છે પણ હું એ જ કરું છું, સોરી F વડે કરું છું. ક્લિયર? મોડ્યુલમાં કે બ્યુકમાં ઘણી જગ્યાએ આ રીતે મ્યુ હશે. હા, H ન્યુ એવું કહેવાય છે. હવે બીજું એક સર આપણે એવું પણ જાણીએ છીએ ફ્રીક્વન્સી અને વેવલેન્થ વચ્ચેનું રિલેશન. સર F ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા. અહીંયા હું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની વાત કરું છું. જેટલા પણ હું અહીંયા આપીશ ને ઇમેજ કરીશ ને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હશે. મેં સ્ટાર્ટિંગમાં કીધું, હું જ્યારે રેડિયેશનની વાત કરું એટલે આપણે લાઇટ સમજવાનું. લાઇટ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેજ છે અને એની સ્પીડ કેટલી હોય? સ્પીડ ઓફ લાઇટ તો સી જ લઈએ આપણે. તો સર આપણી પાસે એક બીજો ફોર્મ્યુલા બને. સર E ઇઝ ઇક્વલ ટુ HF ની જગ્યાએ C બાય લેમ્બડા. બોલો ક્લિયર છે? કોઈ નવી વાત લાવતો નથી. વર્ક ફંક્શન એક ટર્મ નવી આવી પણ કોઈ નવી એવું કોઈ રોકેટ સાયન્સ તો છે નહીં. ડન. અચ્છા, કોઈ મને કહેશે આનો યુનિટ શું હશે? બધી બેઝિક જ વાત કરીએ છીએ તો સર આનો યુનિટ શું હશે? સર એક ટાઈપની એનર્જી તો છે તો એનર્જીનો યુનિટ શું હોય? જૂલ. ક્લિયર? પણ આપણે અહીંયા આનો યુનિટ યુઝ કરવાના છીએ ઇલેક્ટ્રોવોલ્ટ. ઇલેક્ટ્રોવોલ્ટ ઇઝ ઓલ્સો યુનિટ ઓફ એનર્જી. આ જે છે અહીંયા તમને જે આન્સર મળે છે આ સર શેમાં મળશે? સર આ તો જૂલમાં મળશે. હવે આ જૂલને મારે ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવું છે તો સર એક રસ્તો છે, E ઇઝ ઇક્વલ ટુ HC. જો બાય લેમ્બડા તો છે જ, હું E વડે ડિવાઈડ કરું અને E વડે મલ્ટીપ્લાય કરું. E વડે મલ્ટીપ્લાય કરું એટલે આ શું થઈ જાય સર? ઇલેક્ટ્રોવોલ્ટ. આ ખ્યાલ છે બધાને? ક્લિયર બધાને એટલી વસ્તુ? જેને નથી ક્લિયર એ મને કહે તો હું સમજાવું ફરી વાર. જૂલને ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવાનું. ક્લિયર હોય એ થમ્સ અપ કરી દે. ઓકે ડન. તું આમાં ટાઈમ નથી બગાડતો. હવે સર H શું છે? H સર પ્લાન્ક કોન્સ્ટન્ટ, પ્લાન્કનો અચળાંક, એની વેલ્યુ ફિક્સ છે 6.625 × 10⁻34. C સ્પીડ ઓફ લાઇટ, E પણ ફિક્સ છે. જો આપણી બધાની વેલ્યુ તમે મૂકો અહીંયા, H ની વેલ્યુ મૂકો, C ની વેલ્યુ મૂકો, E ની વેલ્યુ મૂકો તો અહીંયા ખાલી વધે શું? લેમ્બડા. અને એ તમને પછી ઇલેક્ટ્રોવોલ્ટમાં મળી જાય. બોલો ક્લિયર?
ઘરે જઈને તમે એકવાર પુટ કરીને જોજો 1242 આવશે 1242 into 10 raised to minus 9 સમથિંગ. ક્લિયર છે? તમે ઘરે જઈને કેલ્ક્યુલેશન કરજો. બોલો, આવડશે? પક્કી વાત? ક્લિયર? કે કેટલું આવે છે હું લખી દઉં, ભૂલચૂક આપણે લેવા દેવા. હા, કેટલું હતું? 1242 into 10 raised to minus 9 ઇલેક્ટ્રોવોલ્ટ. બોલો, ક્લિયર છે? હવે આની ઉપરથી ક્વેશ્ચનો કેવા પૂછાય જો કે સર આપણી પાસે એક આવી ગયું ક્વેશ્ચનમાં તમને કંઈક બેઝિકલી આ રીતે આપી દે. એક ક્વેશ્ચન હું જરાક લઉં છું, જોજો ધ્યાનથી, કે મારી પાસે કોઈ વેવ છે કે જેની વેવલેન્થ મને આપી છે 612 નેનોમીટર. 612 નેનોમીટર આપી છે અને આપણને શું કીધું છે કે આ જે વેવલેન્થ જે વેવ્સની છે, જે રેડિયેશનની છે, એની સાથે એનર્જી કેટલી આવશે? તો ફટાક સર સિમ્પલ વેલ્યુ અહીંયા મૂકી દો, વેલ્યુ ત્યાં મૂકી દો એટલે તમને એક આન્સર આવશે. એ શેમાં આવશે ખાસ ધ્યાન રાખજો સર? ઇલેક્ટ્રોવોલ્ટમાં. બોલો, ક્લિયર? વાત સમજાય છે? ડન. એટલે છે ને જનરલી આ વેલ્યુ એટલે યાદ રાખવાનું કહું કે જ્યારે MCQ માં થાય તમારે વારે ઘડીએ H ની અને C ની વેલ્યુ મૂકવી ના પડે, ડાયરેક્ટ થઈ જાય છે. બોલો, અહીંયા આપણો ચેપ્ટરનો ફર્સ્ટ ટોપિક પૂરો થાય છે, વર્ક ફંક્શન. કોઈને લાગે છે ટફ વર્ક ફંક્શન? અને વર્ક ફંક્શનના ડાયરેક્ટલી ક્વેશ્ચન કોઈ દિવસ ન આવે. એ લોકોને જો JEE માં કે એડવાન્સમાં કે ક્વેશ્ચન બનાવવા હોય તો એ પછી કોના ક્વેશ્ચન બનાવે ખબર? તમે જે વર્ક ફંક્શન આપો છો, અહીંથી માન લો ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો, તો હવે આ ઇલેક્ટ્રોનનું શું એના ઉપર ક્વેશ્ચન બને અને હાવ દેશી હિસાબથી થઈ જાય. માની લો કે હું મેટલનું વર્ક ફંક્શન આપણે લખ્યું છે 10 જૂલ છે. હવે તમને ખબર પડી ગઈ કે સર હવે તો ઇલેક્ટ્રોવોલ્ટ છે તો લખી દો ઇલેક્ટ્રોવોલ્ટ. હવે અમે જાણીએ છીએ. તો માની લો કે 10 ઇલેક્ટ્રોવોલ્ટ, અરે માની લો કે 10 ઇલેક્ટ્રોવોલ્ટ આ મેટલનું વર્ક ફંક્શન છે. હું એનર્જી જે આપું છું ને, આપણી પાસે એનર્જી ભરપૂર છે. હું માની લો કે એને 15 ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી આપું છું. 10 ઇલેક્ટ્રોવોલ્ટ શું છે? એનું વર્ક ફંક્શન છે. 15 ઇલેક્ટ્રોવોલ્ટ હું આપું છું. તો શું તમને લાગે ઇલેક્ટ્રોન બહાર નીકળશે? તો રાજી ખુશીથી બહાર નીકળશે. 10 ની જરૂર છે ને 15 મળી ગયા. તો હવે જે ઇલેક્ટ્રોન અહીંયા બહાર આવે છે, અહીંયા જે ઇલેક્ટ્રોન બહાર નીકળો, એની પાસે કેટલી એનર્જી વધી હશે? અહીંયા જે ઇલેક્ટ્રોન બહાર નીકળો એની પાસે કેટલી વધી હોય? સર સીધો દેશી હિસાબ કરો ને. અહીંયાથી તમે 15 આપો છો, મેટલ શું કરશે? મેટલની સરફેસને 10 જોવે છે. જો 10 મળે તો જ જવા દેશે. તો 10 એ લઈ લે છે, તો આની પાસે વધી સર 5 ઇલેક્ટ્રોવોલ્ટ. બોલો, ક્લિયર? સમજાય છે વાત? એટલે આની ઉપરથી એક ફેમસ પછી ઇક્વેશન બને કે તમે જે એનર્જી આપો, સપોઝ એને હું ઈ કહી દઉં, આ આપણે જે એનર્જી આપીએ છીએ ઈ કહી દઉં, પછી ઈ એનર્જી ઇલેક્ટ્રોનને મળે છે. તો મળે છે તો પહેલો યુઝ ક્યાં થશે સર? વર્ક ફંક્શન છે એટલું એ લઈ લેશે. પછી જે કંઈ પણ એનર્જી વધી ઈ કોને મળશે સર? ઇલેક્ટ્રોનને, એઝ અ ફોર્મ ઓફ કાઇનેટિક એનર્જી. એઝ અ ફોર્મ ઓફ કાઇનેટિક એનર્જી. બોલો, ક્લિયર? એટલે જેવું હું આને એક 15 ઇલેક્ટ્રોવોલ્ટની એનર્જી આપીશ, 10 ઇલેક્ટ્રોવોલ્ટ સરફેસ લઈ લેશે, 5 ઇલેક્ટ્રોવોલ્ટથી ઇલેક્ટ્રોન ફરતો થઈ જાય. ક્લિયર છે વાત? સમજણ પડી? એટલે અહીંથી તમે વેલોસિટી ફાઇન્ડ કરી શકો ઇલેક્ટ્રોનની. સર આ એનર્જી તમને એમ કે મેં 15 ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી આપી, ક્યારેક ડાયરેક્ટ નોય આપી, એમ કે મેં એટલા વેવલેન્થનો એક વેવ્સ જે છે આના ઉપર એમિટ કર્યો, તો હા વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ ઉપરથી એનર્જી આવી જાય. તો આપણને સૌથી પહેલા એક ઈ એનર્જી મળી જશે ગમે એમ કરીને, માન લો hc/λ થી કરીએ તો એમ મળી જાય. ઇઝ ઇક્વલ ટુ વર્ક ફંક્શન ફાઇન્ડ કરવાનો કોઈ ફોર્મ્યુલા નથી, એ આપવું જ પડે, કેમ કે તો મેટર પર ડિપેન્ડ કરે. કાં પછી બે વસ્તુ આપવી પડે કે હું એટલી એનર્જી આપું છું તો ઇલેક્ટ્રોન પાસે એટલી વધે છે, તો વધેલી ગઈ ક્યાં? મેટલે લીધી. પછી સ્પીડ વધારે નથી લાગતી ને સ્પીચની? ઓકે છે? ઓકે. તો સર મને ઈ જે એનર્જી આપું એ hc/λ થી પણ મળે અને hf થી પણ મળે.
પછી વર્ક ફંક્શન ને જે રિક્વાયરમેન્ટ છે મીન્સ કે મેટલ ને ઇલેક્ટ્રોન ને છટકવા માટે ઇલેક્ટ્રોન એવું સમજો ને કે મેટલ પાસેથી કંઈક લોન લીધેલી છે, જ્યાં સુધી એને ચૂકતો નહીં કરે ત્યાં સુધી એને મેટલ એને મૂકશે નહીં. તો એ 10 ઇલેક્ટ્રોવોલ્ટની લોન લીધેલી છે અને હું ઇલેક્ટ્રોનને અહીંથી 15 ઇલેક્ટ્રોવોલ્ટ આપું તો 10 આને ચૂકતે કરશે અને પછી જે 5 વધશે એ 5 થી એ દોડવા મળશે, હાફ mv² કરો એટલે તમને આ ફ્રી ઇલેક્ટ્રોન મળી જાય. આ ફ્રી ઇલેક્ટ્રોન જે અહીંથી બહાર નીકળો એની વેલોસિટી અહીંથી મળી જાય. ક્લિયર? એ એટલી મેક્સિમમ કાઇનેટિક એટલી હોય, એનાથી વધારે તો હોવાનું નહીં. ક્લિયર? પછી હવે આ ઇલેક્ટ્રોન જે આ વેલોસિટીથી બહાર નીકળો એ વેલોસિટીનો યુઝ બીજે થાય. ક્વેશ્ચનો કેવા બનાવે એ આપણે થોટ પ્રોસેસ વધારવાની છે કે હવે હું એમ કહું કે આ ફ્રી ઇલેક્ટ્રોન જે છે આટલી વેલોસિટી એને હું કોઈ 10 ટેસ્લાના મેગ્નેટિક ફિલ્ડમાં પરપેન્ડિક્યુલર જવા દઉં તો પછી ચેપ્ટર 4 નો ક્વેશ્ચન બને. તમે સમજો આ કનેક્ટ કરું છું કે સર કોઈ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં ઇલેક્ટ્રોનને પરપેન્ડિક્યુલર તમે નાખો તો સર એ સર્ક્યુલર મોશન ચાલુ કરી દે. પછી એની રેડિયસ ફાઇન્ડ કરવાની કે એનો ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરવાનો કે r ઇઝ ઇક્વલ ટુ mv/qb. ઇઝ ધેટ ક્લિયર બધાને? ડન? ઓકે, તો આ હતું આપણું વર્ક ફંક્શન. ક્લિયર? હવે વાત એવી છે કે ચલો વર્ક ફંક્શન મતલબ કે આપણે કોઈ મેટલમાંથી ઇલેક્ટ્રોનને એમિટ કરો. આ ઇલેક્ટ્રોનને ટૂંકમાં આપણે કોઈ સપાટી કે સરફેસમાંથી છટકાવવું. આ જે છટકાવીએ ને એ પ્રોસેસને કહેવાય એમિશન. ક્લિયર? એને શું કહીશું આપણે? એમિશન. ડન? આ છટકાવવા માટે આપણે શું કરવું પડશે સર? ઈ સરફેસની જેટલી મિનિમમ રિક્વાયરમેન્ટ એનર્જી છે કે જેથી ઇલેક્ટ્રોનને ત્યાંથી ફ્રી કરી દે આટલી એનર્જી તો આપણે આપવી જ પડશે. એટલે તમારા એમિશનની પહેલી કન્ડિશન થઈ ગઈ. આપણો હવે ટોપિક છે એમિશન ઓફ ઇલેક્ટ્રોન. તો સર એમિશનની પહેલી કન્ડિશન મારી પાસે એ થઈ ગઈ કે મારે ઈ જે કંઈ પણ ઇલેક્ટ્રોન છે એને આપવી પડતી એનર્જી મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વર્ક ફંક્શન. ઇઝ ધેટ ક્લિયર? જો એના વર્ક ફંક્શન કરતા હું ઓછી આપીશ તો કોઈ સવાલ જ નથી, એ નીકળી જ નહીં શકે. હા, એના જેટલી આપીશ તો નીકળી શકશે. જેમ કે આગલા ક્વેશ્ચનમાં આપણે 10 ની જરૂર હતી, 10 ઇલેક્ટ્રોવોલ્ટની, તો હું જો 10 ઇલેક્ટ્રોવોલ્ટ જ આપું તો સર ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. હા, એવું પોસિબલ થાય, બહાર જઈને ઊભો રહી જાય મોઢું જોઈને બધાનું કે બહાર તો હવે આવી ગયો, હવે હું કરું. હા, એનાથી વધારે આપું તોય સર બહાર નીકળશે, પણ ઓછી આપીશ તો નીકળશે નહીં. એટલે આપણે મેટલમાંથી જે 12 ઇલેક્ટ્રોન કાઢીએ એને એમિશન કહેવાય. એની કન્ડિશન આ છે. હવે એને કઈ રીતે બહાર નાખવું તો એ ઉપરથી ટાઈપ્સ ઓફ એમિશન આવે છે. એમાં ફર્સ્ટ છે, આપણી બુકમાં ટોટલ 3 છે એનસીઆરટીમાં, હું 3 તમને સમજાવું. પેલું છે થર્મલ એમિશન. પેલું શું છે સર? થર્મલ એમિશન. નામ ઉપરથી જ આવે છે સર, થર્મલ આવે એટલે થર્મોડાયનેમિક કંઈક હશે. ડન છે? તો સર થર્મોડાયનેમિક ઇટ મીન્સ કે એનર્જી કે હીટની વાત થાય એટલે આપણે શું કરવાનું કે તમારું જે મેટલ છે એને કોઈ સ્યુટેબલ હીટ આપવાની. હીટઅપ કરો તમે એને એટલે એનું ટેમ્પરેચર રાઇઝ કરો. અગેન મેં કીધું હીટઅપ કરવું એટલે ફરીવાર પેલું રોટલા બનાવવાનું તો છે નહીં તાવડી વાળું. એને મેં તમને કીધું શું કરે, જે મેટલમાંથી ઇલેક્ટ્રોનને રિમૂવ કરો એ મેટલનો એક વાયર બનાવી દે, ફિલામેન્ટ. પછી એમાંથી એક કરંટ પાસ કરે એટલે એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે. એટલે તમે હીટઅપ કરો એટલે એ હીટ એનર્જી કોને મળે સર? ઇલેક્ટ્રોનને મળે. અને ઇલેક્ટ્રોન પછી એમાંથી શું થાય? એમિટ થાય. આ જે એમિટ આ રીતે થયું એને કહેવાય થર્મલ એમિશન. બોલો, છે સિમ્પલ? નામ ઉપરથી જ છે. પછી બીજું કોકે આવું કર્યું કે આવું કરવું, વારા ઘડીએ ગરમ કરો, ખેંચીને વાયર બનાવો, એની કરતા એક કામ કરો. એક ભાઈ શું કર્યું કે જેમાંથી તમારે ઇલેક્ટ્રોન બહાર નીકાળવો છે, એ પ્લેટ લો.
આ રીતની મેં પ્લેટ લઈ લીધી છે કે જેમાંથી મારે ઇલેક્ટ્રોન બહાર નીકાળવો છે. ઇલેક્ટ્રોન આની ઉપર પડ્યા જ હશે. એ શું કરે છે કે અહીંયા તમે એની આસપાસ સરાઉન્ડિંગમાં એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરો. લગભગ એની વેલ્યુ 10⁸ વોલ્ટ પર મીટર ની આસપાસ. લગભગ એની વેલ્યુ 10⁸ વોલ્ટ પર મીટર ઓર ન્યૂટન પર કુલમ આટલી રાખવાની. એટલે બહુ સ્ટ્રોંગ ફિલ્ડ થયું. હવે એનાથી શું થાય કે અહીંયા જે ઇલેક્ટ્રોન પડ્યા છે આની ઉપર અહીંયા તમને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જેવું આવશે એટલે ઇલેક્ટ્રોન ઉપર એક ફોર્સ લાગે QE એટલે એ પ્રમાણે ઇલેક્ટ્રોન શું કરશે મેટલમાંથી છટકી જાય. ખ્યાલ આવ્યો? એટલે તો આને હું નામ આપશું કહો. આપણે એમિટ જ કર્યું એટલે એમિશન તો છે જ. કોનો યુઝ કર્યો આ વખતે સર? આપણે યુઝ કર્યો ઇલેક્ટ્રિક ફિલ્ડનો. આપણે યુઝ કર્યો છે ઇલેક્ટ્રિક ફિલ્ડનો. એટલે આ જે એમિશન છે એને એવું નામ આપવામાં આવ્યું ફિલ્ડ એમિશન. આને નામ આપવામાં આવ્યું ફિલ્ડ એમિશન. બોલો, ઇઝ ધેટ ક્લિયર? આમાં કોઈને ડાઉટ? હું ધીમે ધીમે એક એક મેટલમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢતો જાઉં છું ગમે એમ કરી. આપણી કોઈ મેટલ સાથે પર્સનલી દુશ્મની નથી, પણ આપણે ભણવા માટે જરૂરી છે કે એની પ્રોપર્ટી છે ને આપણે હું કામ બહાર કાઢીએ છીએ એમ થતું જોઈએ મેટલને. પણ આપણે સ્ટડી તો કરું ને યાર. એટલે હવે શું છે કે પહેલા મેં શું કર્યું કે સર ઈ મેટલને ગરમ કરવા માંડો નીચેથી. આપણે સ્વાભાવિક છે, મેં તમને કીધું વાયર યુઝ કરે, પણ હીટ આપો એટલે શું થાય કે એને એક હીટ એનર્જી મળે. એ હીટ એનર્જી જો તમારા વર્ક ફંક્શન કરતા વધારે હોય તો ઇલેક્ટ્રોન ગેઇન કરશે પછી બહાર નીકળશે. એને થર્મલ એમિશન કીધું. બીજું ફિલ્ડ એમિશન કે તમે શું કરો કે ઈ મેટલની ઉપર એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરી દો. એટલે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે શું થાય છે ઇલેક્ટ્રોન જે છે સરફેસમાંથી બહાર નીકળી જાય છે. એને કહીશું આપણે ફિલ્ડ એમિશન. થર્ડ વન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણા ચેપ્ટરમાં છે થર્ડ, આ જ વસ્તુ મેં લીધી, આગળ ડિસ્કશન થઈએ જ. કોઈ મેં મેટલનો ટુકડો લીધો છે. 3D બનાવવાની પૂરી ટ્રાય કરું છું પણ આ રીતે આના ઉપર ઇલેક્ટ્રોનો પડ્યા હશે ઘણા બધા. હું ટપકાથી બતાવી દઉં ઇલેક્ટ્રોન. ઘણા બધા ઇલેક્ટ્રોન રીતે પડ્યા છે. થર્ડ એમિશન જોજો કે હવે હું આના ઉપર કોઈ ફોટોન એમિટ કરું. શું એમિટ કરું છું? કોઈ ફોટોન એમિટ કરો તો કોઈ વેવ એના ઉપર નાખું છું વિથ સુટેબલ ફ્રીક્વન્સી. એ મારે ખાસ તમને કહેવું પડે કેમ કે આપણને ખબર છે જેટલી તમારી ફ્રીક્વન્સી હશે સર એ ફ્રીક્વન્સી પ્રમાણે એમાં એનર્જી હશે. એટલે તમારે કોઈ એવી ફ્રીક્વન્સી લેવાની કે સર આના વર્ક ફંક્શન કરતા તો વધારે જ એનર્જી આપણને આપે. તો એ સુટેબલ ફ્રીક્વન્સી જો એના ઉપર રાખો તો એના ઉપર કંઈક એનર્જી હોય અને એ ફ્રીક્વન્સીની એનર્જી જ્યારે ઇલેક્ટ્રોનને મળે એટલે ઇલેક્ટ્રોન શું કરે એ એનર્જી ગેઇન કરે અને અહીંથી ઇલેક્ટ્રોન બહાર છટકે. ક્લિયર? બોલો, ખ્યાલ આવે? આને ફોટો એમિશન કહેવાય. તમે ફોટોનનો યુઝ કરો. અમે તમને કીધું આ તમને લાગે વેવ ફોર્મમાં, હકીકતમાં આવતું આમ જ હશે. એક એક પડીકા મારતા હશે, સમજો ને, પાણીના પાઉચ એક એક કે લે તારે તરસ લાગી પાણીનો પાઉચ એટલે કે માન લો કે આ પહેલો ઇલેક્ટ્રોન છે ને 10 ઇલેક્ટ્રોવોલ્ટનું જોવે તો આ શું કરે વેવ 10 ઇલેક્ટ્રોવોલ્ટ એક પાઉચ બનાવીને જોરથી ફેંકે. પછી બીજો 10 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે જેટલા ફોટોન આવશે એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળશે. આ ત્રણ મેથડ આપણી એનસીઈઆરટી બુકમાં છે. હું તમને એક ચોથી કહું છું. ફોર્થ નામ નથી આપતો એક્સ્ટ્રા, એટલે ક્યારેક તમારે ક્યાંય લખવાની નથી બોર્ડમાં. કે એમાં શું કરવામાં આવે કે માની લો આ કોઈ મેટલ છે
એમાં એક વિભીષણનો ઉપયોગ કરવામાં આવે. વિભીષણ એટલે કહું કઈ રીતે હો પાછું. હા, અહીંયા માન લો ઇલેક્ટ્રોન છે, આપણા ઇલેક્ટ્રોન પીળા કલરના છે. અહીંયા ઇલેક્ટ્રોન ઘણા બધા છે અને એ લોકો શું કરે, આ ઇલેક્ટ્રોનને એમિટ કરવા માટે સામે બીજા ઇલેક્ટ્રોનનો જ યુઝ કરે. ક્લિયર? મોરબી વાળા ક્લિયર છે? સંભળાય છે? હા, એ ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે બીજા એક ઇલેક્ટ્રોનનો જ યુઝ કરે. પણ આ જે ઇલેક્ટ્રોન છે એને હાઈ સ્પીડે રાખે. સમજો કે ઓલું તમે ઓલું શું કહેવાય, માર્બલ, લખોટી, હા, લખોટી રમ્યા છો? ઓલું ગોળ કુંડાળું કરે, એમાં અલગ અલગ ગોઠવી દે લખોટી, પછી આમ બે લખોટી હાથમાં રાખીને આમ ફટ ફટ ફટકારે, પેલા તો અવાજ કરે, અવાજ આવે ને પછી મારે. ખબર નહીં શું એનર્જી ભેગી થતી હશે. હવે કોઈ ફિઝિક્સનો લો ન્યા લાગુ પડતો નથી. પછી શું કરે, લખોટી આમ જોરથી મારે, કુંડાળ આમ પડે, અથડાઈને ઓલું એક લખોટી બહાર નીકળે તો એક લઈ લેવાની, બે નીકળે તો બે લઈ લેવાની. એમ વસ્તુ આને હાઈ સ્પીડ રાખે અને હાઈ સ્પીડથી આના ઉપર એને એમિટ કરવામાં આવે, ઇન્સિડન્ટ કરવામાં આવે જોરથી. એટલે આ કંઈક એનર્જી લઈને આવે ને, કાઇનેટિક એનર્જી. એ એનર્જી આપણા અંદર જે બંધાયેલા છે કુંડાળાવાળા એને મળે અને અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે. એક આ મેથડ એ છે. હવે સ્વાભાવિક છે, એ કઈ હાથમાં પકડીને ઇલેક્ટ્રોન ન રાખે, એના માટે રિએક્ટરને યુઝ કરે. પણ હું તમને સમજાવવા હું માંગુ, સમજો છો ને? પાછું કાલ ઉઠીને એમ કહો કે ઇલેક્ટ્રોન પકડીને તમે મારો તો બહાર નીકળે, એવું નહીં કહેવાનું. કોઈ એના માટેના મશીનરી લોકો હોય છે. પણ એ ઇલેક્ટ્રોનને જેવો બહાર કાઢવામાં આવે તો ઇલેક્ટ્રોન આપણું કામ થઈ જતું, એમિશન કરું તો ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો. આ જે એમિશન છે એને સેકન્ડરી એમિશન કહેવાય, ગૌણ એમિશન કહેવાય ગુજરાતીમાં. બોલો, ક્લિયર છે? ડન? આઈ હોપ કે હું જે લખું છું તમે જોડે જોડે લખતા જ જશો. મેજોરિટી થિયરિટિકલ છે, હું ફિગર બનાવીને તમને એવું ટ્રાય કરું, બાકી આવી રીતે ઇલેક્ટ્રોન સરફેસ ઉપર આપણને દેખાતા ન હોય. ખ્યાલ આવે? ચલો એકવાર જોઈ લઈએ એટલું વર્ક ફંક્શન. એમાં મેં કીધું જેટલું બોલ્ડ કરેલું છે એ યુઝ કરવાનું, પણ 2 માર્ક્સનો વર્ક ફંક્શન પૂછાય છે. ડેફિનેશન, યુનિટ, ડિપેન્ડન્સી કોના ઉપર છે એ બધું. ક્લિયર? તો વર્ક ફંક્શન કોને કહેવાય? ડેફિનેશન થી ચાલુ કરીએ. ધ મિનિમમ એનર્જી રિક્વાયર્ડ બાય એન ઇલેક્ટ્રોન ટુ એસ્કેપ ફ્રોમ ધ મેટલ સરફેસ ઇઝ કોલ્ડ વર્ક ફંક્શન ઓફ ધી મેટલ. બોલો, ઇઝ ધેટ ક્લિયર? આમાં કોઈ સમજાવવા જેવું એટલું છે નહીં. એને શેનાથી ડિનોટ કરાય સર? 50 થી ડિનોટ કરાય છે. ક્લિયર? કોના ઉપર ડિપેન્ડ કરે સર વર્ક ફંક્શન? એક તો પ્રોપર્ટીઝ ઓફ મેટલ એન્ડ નેચર ઓફ ઇટ સરફેસ, બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે. એ વાત થઈ ગઈ આપણે. આ સર ગુજરાતીમાં જ લખેલું છે. અહીંયા જોજો, આ 1 ઇલેક્ટ્રોવોલ્ટની પછી કરું કે વર્ક ફંક્શન જે છે પ્લેટિનમનું આપ્યું છે 5.65 હાઈએસ્ટ એનું હોય, સીઝિયમનું સૌથી લો હશે 2.14. યાદ નથી રાખવાના કોઈને, આપણે ચિંતા ન કરો, બધાના વર્ક ફંક્શન તમને આપી દે. ક્લિયર? યુનિટની વાત થઈ ગઈ, એનો ઇલેક્ટ્રોવોલ્ટ યુનિટ છે, જો તમને ટેબલમાં ઘણા બધા આપ્યા છે એ બધા થઈ જાય. પછી ફિઝિકલ પ્રોસેસ ફોર ધ ઇલેક્ટ્રોન એમિશન ફ્રોમ ધી મેટલ સરફેસ. તો 3 છે, મેં તમને કીધું બુકમાં, ચોથી તો એમને એક્સ્ટ્રા મેં તમને કીધી. ટોટલ 3 છે. પહેલી કઈ છે? થર્મિયોનિક એમિશન, થર્મલ એમિશન. થર્મિયોનિક એમિશન મીન્સ આપણે શું કરવાનું, એને જેટલી રિક્વાયરમેન્ટ છે એટલી હીટ આપો, એ હીટ ઇલેક્ટ્રોનને મળે, ઇલેક્ટ્રોન ગેઇન કરે અને પછી એનર્જી લઈને બહાર નીકળી જાય. તો એ સિમ્પલ. બીજું ફિલ્ડ એમિશન, કે મેટલ પકડો અને એને સ્ટ્રોંગ ફિલ્ડ આપો. સ્ટ્રોંગ ફિલ્ડ તમે આપો એટલે શું થાય? એ ફિલ્ડમાંથી ઇલેક્ટ્રોન જે છે એ ફિલ્ડમાં, ફિલ્ડ ક્યાંથી હોય? પોઝિટિવ ટુ નેગેટિવ. એટલે ઇલેક્ટ્રોન જે ફિલ્ડની અંદર આવે એના ઉપર Q ઇન્ટુ E ફોર્સ લાગે અને ઇલેક્ટ્રોન ત્યાંથી એમિટ થઈ જાય. એ થઈ ગયું. થર્ડ હતું ફોટોન એમિશન યા ફોટો ઇલેક્ટ્રિક એમિશન, જે લાસ્ટ આપણે કર્યું કે તમે કોઈ ફોટોન એમિટ કરો, વેવ, અને એ જે એનર્જી, હા પણ એક છે, તમારે મિનિમમ ફ્રીક્વન્સી એટલી રાખવાની કે જેથી તમે એની એનર્જી કાઉન્ટ કરો ને તો વર્ક ફંક્શન જેટલી આવે. ડન? તો એ થર્ડ ફોટોન હતું. ક્લિયર? તમને એક્ઝામ્પલ આપ્યા છે બધાના. આટલું હતું. ફોર્થ આપણે છે નહીં. ક્લિયર? ફોર્થ આપણે છે નહીં. બોલો, આવડશે એટલું? કોઈ ડાઉટ આમાં? એટલામાં કોઈને ના ખબર પડી હોય એવું? પાકું છે? હવે લાસ્ટ જે મેં છોડી દીધું,
મેં તમને એક ઇલેક્ટ્રોવોલ્ટની ડેફિનેશન છોડી દીધી, અહીંયા હું સાઈડમાં કરી નાખું કે સર એક ઇલેક્ટ્રોવોલ્ટની ડેફિનેશન એટલે શું. આની ડેફિનેશન પૂછાય છે, બહુ સિમ્પલ છે. ઇલેક્ટ્રોવોલ્ટ એટલે એ તો ખબર છે ને સર, એક ટાઈપ ઓફ એનર્જી છે. એનર્જી છે એ બધાને ખ્યાલ છે. હવે હું શું કરું છું, હું એક બે માની લો પ્લેટ લઈ લઉં છું, કોઈ મેટલ પ્લેટ, એક પ્લેટ અને અહીંયા બીજી પ્લેટ. આને હું કોઈ વાયર થી બેટરી જોડે કનેક્ટ કરી દઉં. બેટરી જોડે મેં કનેક્ટ કરી દીધી. સમજો 1 વોલ્ટની જ બેટરી રાખું, એ ફિક્સ છે. અહીંયા જે છે એ 1 વોલ્ટની જ છે. સર એનો મતલબ કે જ્યાં પોઝિટિવ ટર્મિનલ તમે કર્યો છે એટલે સમજો કે આ પોઝિટિવ હશે અને આ કેવું હશે સર, નેગેટિવ હશે. જો પોઝિટિવ નેગેટિવ હોય તો સર એ બંને વચ્ચે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે, કેપેસિટર જેવી તમે કહી શકો, ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે. હવે હું અહીંયા માની લો, અહીંયા ક્યાંક વચ્ચે આ બધાની વચ્ચે એક ઇલેક્ટ્રોનને જો હું રમતો મૂકી દઉં, એમને સ્ટેડી જ મૂકી દઉં છું, કોઈ એનર્જી નથી આપતો, એમને ત્યાં પડ્યો હતો, સ્ટેડી હતો, ઇનિશિયલ વેલોસિટી 0 હતી, તો હવે કઈ બાજુ દોડશે સર? ઓબ્વિયસલી પોઝિટિવ બાજુ. તો હવે જે દોડવા મળ્યો તો એના માટે કંઈક વેલોસિટી આવી એની અંદર, ઈ વેલોસિટી આવી એટલે એનો મતલબ કંઈક એનર્જી આવી. એ એનર્જી કોણે આપી સર? આ બેટરીએ વર્ક કર્યું. તો આ ઇલેક્ટ્રોને જે એનર્જી ગેઇન કરી, કે જ્યારે તમે એને કોઈ 1 વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સમાં પુટ કરો તો એનર્જી, ઇલેક્ટ્રોન જે એનર્જી ગેઇન કરે એ 1 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી હોય. નામ જ છે, એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટમાં મૂકી દો. એરોમેટિક્સ. આ બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે ડેફિનેશન, એટલે બાકી વાત અહીંયા આપણે વર્ક ફંક્શન અને એમિશન બે વસ્તુ ક્લિયર થઈ ચેપ્ટરની. કોઈને આમાં સેજ પણ કઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન એવો થતો હોય મગજમાં, તો મને અત્યારે કહી શકે. ડન વસ્તુ તો શુડ વી મૂવ નાઉ? જઈએ આગળ. ઓકે, નેક્સ્ટ. હવે આખું ચેપ્ટર આપણું બહુ નાનું છે, કહું તો 5 લેક્ચરનું ચેપ્ટર છે પીવાયક્યુ સાથે. એમાંથી જે મેન હવે છે ટોપિક એ છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. એટલે ધ્યાનથી આખું ચેપ્ટર જેના ઉપર બેઝ છે એ હવે હું ચાલુ કરું. અત્યારે થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઈ, એના થોડાક ઓબ્ઝર્વેશન આપણે જોઈ લઈશું. નેક્સ્ટ લેક્ચર એનો ડિટેલમાં સ્ટડી કરવાનું. ક્લિયર? તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ નામ આપી દઈએ ટોપિકનું. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ક્લિયર? ઓલરેડી આ લગભગ તમારે કેમેસ્ટ્રીમાં આવી ગયું છે, આપણે ફરી વાર જોઈએ. ક્લિયર? એમાં આપણે લેનાર્ડના છે અને હોલવાસના ઓબ્ઝર્વેશન જોવાના છે. શું છે એકવાર ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ સમજાવી દઉં. એમણે એક ગ્લાસની એક ટ્યુબ લીધી, વેક્યુમ ટ્યુબ લીધી, ડિસ્ચાર્જ ટ્યુબ જેને કહેવાય. એક ડિસ્ચાર્જ ટ્યુબ બનાવી, આપણે બનાવી દઈએ ડિસ્ચાર્જ ટ્યુબ એક. સપોઝ કે ગ્રીન જ રાખીએ. ચલો એક ડિસ્ચાર્જ ટ્યુબ બનાવી. દેખાય છે બધાને? કલર લગભગ નહીં દેખાયા આપણે. ચલો એક મેં ડિસ્ચાર્જ ટ્યુબ આ રીતની લઈ લઉં છું. થોડુંક ફિગરમાં તમે કોમ્પ્રોમાઇઝ કરજો મારી સાથે. ક્લિયર? આમાં એને અહીંયા છે ને એક બારી રાખી છે ઉપર, આપણે હાથથી જ કરવું પડશે.
ડિસ્ચાર્જ ટ્યુબ અહીંયા એક નાની એવી વિન્ડોઝ રાખી છે. ક્લિયર? આને આપણે ડબલ્યુ કહી દઉં છું. વિન્ડોઝ મીન્સ ડબલ્યુ એક વિન્ડોઝ છે. ક્લિયર? ત્યાં જનરલી કાચનું મૂકેલી હોય એક બારી, પેક હોય. સમજો એર કોઈ અંદર નહીં આવે. ડન? ઓકે, ડન છે. હવે એ જે ગ્લાસ હોય એને ક્વાર્ટસ પણ કહેવાય છે. ક્વાર્ટસ લખી દો અહીંયા. જે ગ્લાસ આપણે મૂક્યો છે એ વિન્ડોઝ છે, અથવા એને ક્વાર્ટસ પણ કહેવાય છે. ગુજરાતી વાળા યાદ કહેવાનું છે, એટલે ગભરાતા નહીં. એસ પણ લખાય છે, ઝેડ પણ લખાય છે. આની અંદર એને બે પ્લેટ મૂકી છે. એક પહેલી પ્લેટ, અને આપણે થોડીક 3D બનાવીએ. ચલો રેડી. આવી એક પ્લેટ મેં અહીંયા રાખી છે, અને એક પ્લેટ મેં અહીંયા મૂકી છે. ઓકે, એક પ્લેટ અહીંયા મૂકીને એક પ્લેટ અહીંયા. આ પ્લેટને છે ને હું અત્યારે નામ આપી દઉં છું, યાદ રાખજો. સી પછી કહું શું છે, અને આ પ્લેટને હું એ નામ આપું છું. ક્લિયર? આને હું સી નામ આપું છું, આને એ નામ આપું છું. હું આને હવે એક વાયરથી કનેક્ટ કરી દઉં. અત્યારે અહીંયા શું તામઝામ છે એ આપણે નથી જોવાનું. નીચે ઘણું બધું હશે. નીચે અત્યારે જનરલી હું એક બેટરી કનેક્ટ કરી દઉં છું, બસ 20 વોલ્ટની, સમજો, બીજું કંઈ નથી. આના પેરેલલમાં એ લોકોએ એક આવું ડિવાઇસ કનેક્ટ કર્યું હોય. આઈ હોપ કે તમને આઈડિયા છે જ. આ રીતનું, જેને રિહોસ્ટેટ કહેવાય. ક્લિયર? અગેન આપણો પર્પઝ આ રેડ કલર છે જ નહીં. રેડ કલર ઓછો દેખાય એટલે મેં રેડ કલરથી જ કર્યું. એ આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં આપણે જોઈશું. અત્યારે આપણે લેનાર્ડ ઓબ્ઝર્વેશન હું તમને સમજાવવા માંગુ છું. લેનાર્ડ અને હોલવાસ બે સાયન્ટિસ્ટ હતા. એક પ્લેટ લીધી. હવે સમજો, તમને શું લાગે આમાંથી કરંટ ફ્લો થાય? હું અહીંયા માની લો કે એક એ મીટર લગાડી દઉં કે ગેલ્વેનોમીટર લગાડી દઉં. સમજો મેં એ મીટર લગાડ્યું છે, તો મને એ મીટરનું રીડિંગ શું કંઈ મળશે કે નહીં મળે? નો આઈડિયા. ઓકે, કરંટ ક્યારે પાસ થાય? જ્યારે સર્કિટ ક્લોઝ હોય ત્યારે, ઓપન હોય ત્યારે? સર્કિટ ક્લોઝ હોવી જોઈએ. ઇટ મીન્સ કે સર અહીંયાથી માન લો કે પ્લસ કંઈક ઇલેક્ટ્રોન સપોઝ જાય તો અહીંયા હવામાં થોડા મૂવ કરવા મળે. એટલે અત્યારે અહીંયા કોઈ કરંટ મળતો નથી. એટલે આ કેવી સર્કિટ છે? આપણી ઓપન સર્કિટ. ક્લિયર બધાને? ડન. નવાઈની વાત હવે જ આવશે. ઓપન સર્કિટમાં આપણે કરંટ પાસ કરશું. તો અત્યારે સર કોઈ કરંટ પાસ થાય નહીં. આ જે ચેમ્બર છે એ મેં તમને કીધું એમ ડિસ્ચાર્જ ટ્યુબ કહેવાય. આને ડિસ્ચાર્જ ટ્યુબ. અહીંયા વોલ્ટમીટર હોય છે, નીચે રિયોસ્ટેટ હોય છે, લખવાની જરૂર નથી અત્યારે આમાં. બીજું એક કોમ્યુટેટર અહીંયા હોય છે, આપણે એની ચર્ચા પછી કરશું. હવે થયું કેવું કે સર અહીંયા તમે જો તો સર કોઈ કરંટ મળતો નથી. પછી એણે શું કર્યું? અહીંયા ઉપર કંઈક એવી વ્યવસ્થા કરી. અહીંયા કંઈક એવી વ્યવસ્થા એણે કરી, બનાવી, કોઈક મશીનથી કે ગમે એનાથી, ચલો વોટ એવર, કે અહીંથી તમને જે ફ્રીક્વન્સીના વેવ્સ જોતા હોય એ વેવ્સ મળે.
તમારે જે કલરના જોતા હોય કલરના વેવ્સ મળે. કલર મીન્સ ફ્રીક્વન્સી સમજવાની. અલગ અલગ કલર તો અલગ અલગ ફ્રીક્વન્સી હોય બધાની. સૌથી લોવેસ્ટ ફ્રીક્વન્સી હોય કોની? કયા કલરની સૌથી લોવેસ્ટ ફ્રીક્વન્સી હોય? કોઈને આઈડિયા? એ બે વસ્તુ એક જોઈ લેજો. 4 વિબગ્યોર આપણી પાસે છે જાનીવાલી પીનારા. યસ, રાજકોટ ગુરુકુલ. રાજકોટ ગુરુકુલ. સોરી, રેડ કલર. ગુડ, ક્લિયર. અને એની વેવલેન્થ હાઈએસ્ટ હોય. ખાલી બે વસ્તુ યાદ રાખવાની તમારે કે કોની વેવલેન્થ કેટલી અને ફ્રીક્વન્સી કયા કલરની હાઈએસ્ટ હોય ને કોની લોએસ્ટ હોય. હવે એ પ્રમાણે આપણે માની લો કે અહીંયા હું એક વેવ્સ ઈ લોકો આપણને આપે અને અહીંયા કાચની બારી છે એટલે લાઈટ તો જઈએ છે કે અહીંયા પહોંચે છે. જેવું એને અહીંયા આ રીતે કોઈ એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સીનો અહીંયા લખતો જાઓ કે એને આ વિન્ડોઝ થ્રુ કોઈ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી, સપોઝ HF હું કહી દઉં, એવી ફ્રીક્વન્સીનો એક વેવ્સ પાસ કર્યો તો થયું શું? ઈ જે એનર્જી હતી આ એનર્જી કોને મળી? જે મેટલ ઉપર અહીંયા જે ઇલેક્ટ્રોનો બેઠા હશે, અહીંયા જે ઇલેક્ટ્રોનો બેઠા હશે એ ઇલેક્ટ્રોનને મળી. અચ્છા, એ ઇલેક્ટ્રોનની એનર્જી એની વર્ક ફંક્શન કરતા વધારે મળી. ઇટ મીન્સ કે આ ઇલેક્ટ્રોન સર સરફેસમાંથી બહાર છટકે. બોલો હા કે ના? આ સરફેસમાંથી જેવા બહાર છટકે એટલે આ શું કરે? આ ઇલેક્ટ્રોન આ તરફ મૂવ થવાનું ચાલુ થાય અને એમને કરંટ દેખાણો. બોલો ક્લિયર? સર કરંટ દેખાણો, હવામાં ઇલેક્ટ્રોન ગયા. પહેલા નહોતા જઈ એકતા, પણ ઇલેક્ટ્રોન હવે અહીંયા મૂવ આપણે અહીંથી બહાર કાઢ્યા એ ઇલેક્ટ્રોન છે. હવાનું આયોનાઇઝેશન નથી થયું. ખ્યાલ આવે છે? આ લેનાર્ડ નામના સાયન્ટિસ્ટે, નામ લખી દઉં હું પાછા, ઈ ભૂલાઈ જાઉં. લેનાર્ડ નામનો સાયન્ટિસ્ટ હતો. લેનાર્ડ નામના સાયન્ટિસ્ટે આ ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે હું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જે છે એની અંદર કોઈ પર્ટિક્યુલર ફ્રીક્વન્સીની રેઝ કહું કે ફોટોન કહું, આપણને ખબર છે આ પડીકા જ આવવાના છે. હવે કે સર અહીંયા હું કોઈ ફોટોન કહું, એ આની ઉપર પડે એટલે આ એનર્જી કોને આપે? ઇલેક્ટ્રોનને આપે. ઇલેક્ટ્રોન એટલી એનર્જી ગેઇન કરે અને એ ક્યાં જતો રહે? પછી અહીંયા વેક્યુમ ટ્યુબમાં ફરવા મળે. આમાં આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાની કે અહીંયા આ જે સી જે છે એને એમિટર કહીશું આપણે. એ મેં પહેલા એટલે ન કીધું કેમ કે હવે તમને ખબર પડી કેમ એમિટર કહેવાય, કે આ બાપુ જ છે જે ઇલેક્ટ્રોન એમિટ કરવાના છે. અને આ જે છે એને આપણે કલેક્ટર કહીશું. કેમ કલેક્ટર કહીશું? હવે તો આ બાપુ જે ઇલેક્ટ્રોન ફેંકવાના છે આ શું કરવાના છે? કલેક્ટ કરવાના છે. બોલો ક્લિયર? બીજી એક વસ્તુનું એમને એ ધ્યાન રાખો કે આ જે છે એ ઓલવેઝ હાઈ પોટેન્શિયલ પર રાખશું આપણે, અને આને કેવા રાખશું આપણે? લો પોટેન્શિયલ પર. એનું રીઝન શું એ કહું કે ઓલવેઝ છે ને ચાર્જની અંદર એક પ્રોપર્ટીઝ હોય. એ હું ટ્રાય કરે કે તમારો જે ચાર્જ છે એ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ મૂવ કરે. ઇઝ ધેટ ક્લિયર? તો જો હું આને હાઈ પોટેન્શિયલ રાખું અને અહીંયા કોઈ જો ચાર્જ હોય તો આ ચાર્જ ક્યાં મૂવ કરવાનો? હાઈ ટુ લો. પણ વાત આવી ગઈ સર નેગેટિવની, એટલે ડિરેક્શન ઊંધી થઈ જાય એટલે અહીંયા ઓટોમેટિક આવવા મળે. બોલો ક્લિયર? આ બે વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કલેક્ટર જે છે એનો વોલ્ટેજ હાઈ હશે, આનો લો હશે, એટલે તો અહીંયા રિઓસ્ટેટ લગાડ્યું, આપણે ચેન્જ કરીએ કે. તો લેનાર્ડે શું ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે હું વિન્ડોઝમાંથી કોઈ પર્ટિક્યુલર ફ્રીક્વન્સીનો રેઝ કે ફોટોન એમિટ કરું, જ્યારે સરફેસ ઉપર પડે એટલે મેટલ સરફેસ પરના જે ઇલેક્ટ્રોન છે અને આપણે જ્યારે સરફેસ ઉપર ઇન્સિડન્ટ કરવામાં આવે કે રેડિએટ કરવામાં આવે તો અહીંયાના જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન શું કરી? એનર્જી ગેઇન કરે. અને એ એનર્જી ગેઇન કરે એટલે ત્યાંથી શું થઈ જાય સર? બહાર નીકળી જાય, છટકી જાય. અને છટકી જાય એટલે ઈ કલેક્ટરથી કઈ બાજુ મૂવ કરવા મળે? એ બાજુ. કેમ એ બાજુ મૂવ કરવા મળે? જે હાઈ પોટેન્શિયલ પર હોય. અને અહીંયાથી એકવાર ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પહોંચી ગયો, સર આ ક્લોઝ સર્કિટ થઈ ગઈ.
એટલે અહીંયા એ મીટરમાં એને ડિફ્લેક્શન જોવા મળ્યું. બોલો ક્લિયર? આ ઇફેક્ટને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ક્લિયર? અરે બીજું જુઓ સર, ચાર્જ મૂવ કર્યો યાર એટલે કરંટ મળ્યો. તો તમને શું લાગ્યું આ કરંટ કોના બેટરી લીધે મળ્યો? એમ બેટરી તો પહેલા રાખી હતી. આ કરંટ કોના લીધે મળ્યો? બેટરીના લીધે મળ્યો કે આ લાઇટના લીધે મળ્યો? લાઇટના લીધે સર. વાત સમજાય છે સર? અહીંયા જે ઇલેક્ટ્રોન મળ્યો એ લાઇટના લીધે મળ્યો. લાઇટ જેને આપણે ફોટોન કહીએ. એટલે અહીંયા જે આ કરંટ મળે, આ જે કરંટને છે ફોટો કરંટ કહેવાય. બોલો ક્લિયર એટલી વસ્તુ? આને કહેવાય છે ફોટો કરંટ. અને આ ઇલેક્ટ્રોન જે અહીંયા બહાર નીકળો એને ફોટો ઇલેક્ટ્રિક અથવા ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. બોલો પાકી વાત? આમાં કોઈને ડાઉટ? આ લેનાર્ડે આવું ઓબ્ઝર્વ કર્યું કે સર આમ તો ન થવું જોઈએ, વેક્યુમ છે, ક્લોઝ સર્કિટ નથી, ઓપન સર્કિટ છે, તો કોઈ ઇલેક્ટ્રોન શું કહેવાય કરંટ આપણને મળવો ન જોઈએ, પણ અહીંયા આપણને કરંટ મળ્યો. તો એ કોના લીધે મળ્યો? આ ફોટોનના લીધે મળ્યો. એટલે અહીંયા જે કરંટ પ્રોડ્યુસ થયો એને કહેવાય ફોટો કરંટ. અને આ ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય જે ફ્રી થયો એ. આ ફોટો કરંટ છે ને કોના કોના ઉપર ડિપેન્ડ કરતો હતો એ એમણે કીધું કે જેમ જેમ હું અહીંયા ફ્રીક્વન્સી ચેન્જ કરું, અહીંયા હું જે ઇન્સિડન્ટ કરું એની ફ્રીક્વન્સી જો હું ચેન્જ કરું તો સર કરંટ ચેન્જ થતો હતો. બીજું અહીંયાનું વોલ્ટેજ ચેન્જ કરું, પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન કલેક્ટર એન્ડ એમિટર, તો તમે વિચારો સર અહીંયા પોટેન્શિયલ જો આ લો વોલ્ટેજ પર છે, હાઈ વોલ્ટેજ છે, આ માન લો લો વોલ્ટેજ -2 છે અને આ +2 છે, તો ડિફરન્સ કેટલો થયો સર? 4 વોલ્ટનો. 4 વોલ્ટમાંથી જો હાઈ ડિફરન્સ હોત 8 વોલ્ટ, તો ઇલેક્ટ્રોનની સ્પીડ સર વધત, વર્ક ડન વધારે થત, Q × V. સમજાય છે? એટલે બીજા કોના ઉપર ડિપેન્ડ કર્યું કે એક તો સર ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરતું હતું, બીજું કોના ઉપર ડિપેન્ડ કરતું કે બંને પ્લેટના પોટેન્શિયલ ડિફરન્સ પર. અને થર્ડ વન જે છે આપણે આવશે ઈ છે ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી પર ડિપેન્ડ. ડન છે? આ છે લેનાર્ડ ઓબ્ઝર્વેશન. બાકી વાત જો કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ અત્યારે એવું ન વિચાર કે આમાંથી એમસીક્યુ કેવા બને. હું જનરલી એમસીક્યુ કરાવવાનો જ છું, પણ પેલા બેઝિક માં તો ખબર પડે. કાલ ઉઠીને ડાયરેક્ટ એમસીક્યુ વર્ક ફંક્શનલાઇઝ તો ખબર નહીં પડે કઈ. હવે એકવાર આજે હું તમને લિંક કરાવું છું આખું ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર મેં તમને ઓલમોસ્ટ થી તમે હોમવર્ક લખ્યું ને, જોજો મોટે ભાગે થિયરી જ છે, મોટે ભાગે નહીં બધી. ક્લિયર? અને થિયરી આપણે કોઈ રટવાની નથી, આ રીતે સમજવાની છે તો યાદ રહી જશે જલ્દી. હવે લેનાર્ડ ઓબ્ઝર્વેશન થઈ ગયું. કોઈ હોલ્વર્સ નામનો એક સાયન્ટિસ્ટ હતો, એને છે ને 3 રીતે ઝિંકની પ્લેટ લીધી. હોલ્વર્સ નામનો સાયન્ટિસ્ટ હતો. એને ઝિંકની પ્લેટ લીધી. સમજો, એક આ રીતે 3 પ્લેટ હું બતાવું છું, ત્રણેય ઝિંકની જ છે. થોડુંક સ્પીડમાં. એને 3 ઝિંકની પ્લેટ લીધી અને ત્રણેયને ઇલેક્ટ્રોસ્કોપ સાથે કનેક્ટ કરી. ઇલેક્ટ્રોસ્કોપ એક ડિવાઇસ છે જે ચેપ્ટર 1 માં આપણે આવી ગયું. એ તમને ચાર્જ બતાવે, પ્લસ છે કે માઇનસ છે. ચાર્જ મેજર માટે જનરલી થતા હોય છે. એને ઇલેક્ટ્રોસ્કોપ સાથે કનેક્ટ કરી ત્રણેય ઝિંકની પ્લેટને. ક્લિયર? ત્રણેય પ્લેટમાં કેવું હતી? એક હતી ન્યુટ્રલ હતી. આ જે ફર્સ્ટ વન છે એ ન્યુટ્રલ હતી, એટલે એનો ટોટલ ચાર્જ કેવો થતો હતો સર? 0. આ જે છે ને એ પોઝિટિવ ચાર્જ હતી. ઇટ મીન્સ કે ઝિંકે ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોન લૂઝ કરેલા છે. અને આ જે છે ને નેગેટિવ ચાર્જ હતી ઝિંકની પ્લેટ, એને ઇલેક્ટ્રોન ગેઇન કરે. જનરલી ઝિંક ઇલેક્ટ્રોન ગેઇન ન કરે, પણ એને બાય ડિફોલ્ટ આપણે બેટરીથી નેગેટિવ ટર્મિનલ જનરેટ કર્યો હોય. હવે જો આની અંદર સર ઇલેક્ટ્રોન તો હોવાના જ ઘણા બધા.
હવે હોલવાસે જો કોઈ મોટું રોકેટ સાયન્સ નહીં કીધું, સાવ સિમ્પલ વસ્તુ કે જેવો હું આને અહીંયાથી કંઈક ફોટોન આપીશ, હવે હું ફોટોન બોલીશ, લાઇટ નહીં, કંઈક હું ફોટોન આપીશ એટલે અહીંયાના શું થાય છે સર, ઇલેક્ટ્રોન જે છે એ ફોટોનમાંથી એનર્જી ગેઇન કરે અને બહાર નીકળે. તો જેમ ટાઈમ જશે આ ઇલેક્ટ્રોન જેવા બહાર નીકળશે એટલે આ જે પહેલા કેવું હતું સર, 0 હતું, એ 0 માંથી કેવું બનશે, પોઝિટિવ બનશે કે નેગેટિવ? સર પોઝિટિવ બનશે યાર. વિચારો કોણ બહાર જાય છે સર, ઇલેક્ટ્રોન બહાર જાય છે. બોલો આમાં કોઈ નવી વાત કરી હોલવાસે? બધી વસ્તુ તમને ખબર છે જ હોલવાસે કીધી. લેનાર્ડ એક નવું લાવ્યો હતો કે કઈ ક્લોઝ સર્કિટ નહોતી તોય કરંટ પાસ કર્યો. પછી બીજું આ પોઝિટિવ હતો આયન, એના ઉપર જ્યારે કોઈ તમે ફોટોન એમિટ કરો, પોઝિટિવ છે એનો મતલબ એવો તો નહીં હોય સર કે પોઝિટિવ છે તેની અંદર ઇલેક્ટ્રોન નહીં હોય. સર હશે, ઇલેક્ટ્રોન તો હોવાના જ, ફ્રી ઇલેક્ટ્રોન. અમુક એને લૂઝ કરી નાખ્યા એટલે પોઝિટિવ બન્યો. તો પછી એમાં જ્યારે એને કોઈ ફોટોન એમિટ કર્યો અને થોડા ટાઈમ પછી આનું જ્યારે એને ઇલેક્ટ્રોસ્કોપમાં મેઝરમેન્ટ જોયું તો પોઝિટિવ ચાર્જ પહેલા જેટલો હતો ને એ ઇન્ક્રીઝ થઈ ગયો. કયો ચાર્જ સર? પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થઈ ગયો. બોલો ક્લિયર છે વાત? ડન. એવું ને એવું પછી આમાં કર્યું એને કે સર આમાં જ્યારે હું કઈ એમિટ કરીશ એટલે અહીંયા આજે નેગેટિવ ચાર્જ પહેલા હતો એ નેગેટિવ ચાર્જ શું થઈ ગયો છે સર? ડિક્રીઝ થયું, નેગેટિવ. મતલબ કે સર ત્રણેય કેસમાં હોલવાસને તો શું જોવા મળ્યું કે તમે જ્યારે એમિટ કરો એટલે અહીંથી જે બહાર નીકળે છે એ કોણ હશે? ઇલેક્ટ્રોન જ હશે. કેમ કે નેગેટિવ ચાર્જ તો એક જ છે. ખ્યાલ આવ્યો? એટલે મેટલમાંથી તમે આ રીતે ઇલેક્ટ્રોન જ એમિટ કરી શકો. આ હોલવાસનું. ક્લિયર? કોઈ ડાઉટ? અને એને આપણે શું કહીએ, જે બહાર ઇલેક્ટ્રોન નીકળે તો આપણે ફોટો ઇલેક્ટ્રિક કહીએ, ફોટો ઇલેક્ટ્રોન. અને આ ફોટો ઇલેક્ટ્રોન કોના ઉપર ડિપેન્ડ કરે? જે મૂવ થાય કરંટ 3 વસ્તુ ઉપર ડિપેન્ડ કરે. આપણને કોને કીધું? લેનાર્ડે. બોલો ક્લિયર છે? તો આ આપણું હતું ફોટો ઇલેક્ટ્રિક ઉપર લેનાર્ડ અને હોલવાસના ઓબ્ઝર્વેશન. ક્લિયર? અહીંથી તમારી ચાલુ કરવાનું છે. ક્યાંથી થાય છે? અહીંયાથી. જે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે, લેનાર્ડ એન્ડ હોલવાસ ઓબ્ઝર્વેશન. ક્લિયર? જે બોલ્ડ કરેલું છે એના ઉપર મેઇન ફોકસ કરવાનું. હજી કહું, કોઈ યર આપણે યાદ રાખવાના નથી. ક્લિયર? લેનાર્ડ ઓબ્ઝર્વ ધેટ વેન અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન યુવી રેઝ એને લીધા વેર અલાઉડ ટુ ફોલ ઓન એમિટર. એમિટર એટલે શું થઈ ગયેલું? સી પ્લેટ જે મેં આડીએમ બનાવી હતી એના ઉપર અલ્ટ્રાવાયોલેટ રે એમિટ કર્યા તમે એટલે શું થાય છે? એ એનર્જી કોને મળે છે? ક્યાંથી? ઓલા વિન્ડોઝમાંથી. એટલે એ જે એનર્જી લઈને આવી આના ઇલેક્ટ્રોનને મળે. ઇલેક્ટ્રોન એટલી એનર્જી ગેઇન કરીને ક્યાં નીકળવાના? બહાર નીકળવાના. તો એ બધી વાર્તા કરી છે. એઝ સુન એઝ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન સ્ટોપ. હવે માન લો એ સ્ટોપ કરી દે તો સર કોઈ કરંટ હતો જ નહીં. આ નીચેનું ન જોતા, કોમ્યુટેટર ને બધું હું તમને પછી કહીશ. પહેલા જેવો આયા એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા તો ફ્લો થયા. જેવું તમે આ બંધ કરી દો તો સર કરંટ ફ્લો નહોતો થતો. એ તો તમે જ કીધું હતું પહેલા. ક્લિયર? This observation indicates that when ultraviolet radiation fall on emitter plate C, electrons are ejected from it, which are attracted towards the positive collector plate A by the electric field. કે અહીંથી જેટલા પણ ઇલેક્ટ્રોન તમે જેવો ફોટોન ઇન્સિડન્ટ કરો એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળે અને આ ભાઈ એને કલેક્ટ કરે. હવે હું વાંચતો તમે લેશો ને, ખાલી જે બોલ્ડ પોઈન્ટ છે એ મેં તમને બધા કહી દીધા છે. એકવાર ખાલી રીડ કરવાનું છે, થઈ જશે એટલું. ક્લિયર? બંનેના ઓબ્ઝર્વેશન મેન શું આયા જો. લેનાર્ડ એન્ડ હોલવાસ સ્ટડીઝ ધીસ ફોટો કરંટ વેરીડ ધ કલેક્ટર પ્લેટ પોટેન્શિયલ. બીજું, એન્ડ ફ્રીક્વન્સી એન્ડ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ. આજે ફોટો કરંટ તમે કીધું જેને નામ આપ્યું, એક કોના સાથે વેરી કરે? તો સર પ્લેટ ને બે પ્લેટ છે એમના પોટેન્શિયલ ડિફરન્સ, ઇન્ટેન્સિટી અને થર્ડ ફ્રીક્વન્સી. ક્લિયર? ગુજરાતી મીડિયમ વાળા ગુજરાતી મીડિયમનું રીડ કરી નાખે. આ પેલું મેં ઝીંક વાળું 3 લીધું, ઈ છે આખું. 3 ઝીંકની પ્લેટ લીધી. એક કઈ લીધી? ન્યુટ્રલ. બીજી કઈ લીધી? પોઝિટિવ. ત્રીજી કઈ લીધી? નેગેટિવ. ત્રણેય ઉપર એને રેઝ ઇન્સિડન્ટ કર્યા. ત્રણેય કેસમાં શું જોવા મળ્યું કે સર ગમે તે કરો પ્લેટનો નેગેટિવ ચાર્જ ડિક્રીઝ થાય છે. ખ્યાલ આવે છે? પ્લેટ ઇટ મીન્સ કે પ્લેટ પોઝિટિવ બને છે એવું કહીએ કોનું? કેમ કે ઇલેક્ટ્રોન શું કરે છે? લૂઝ કરે છે. તો જે મેં તમને 3 ફિગરમાં સમજાવ્યું આ રીતે પેરેગ્રાફ આપ્યો છે. પેરેગ્રાફ વાંચવા બેઠો તો શું થાત?
ડન. ઈ તમારે રીડ કરી દેવાનું છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ તમને હું કહી દઉં કે, અને તમને ખ્યાલ છે એ જ કહી દઉં કે મારે આ પ્લેટ જે હતી, આ પ્લેટમાંથી ઇલેક્ટ્રોનને એમિટ કરવા છે, તો શું ગમે તે લાઇટ એને એમિટ કરી દેશે? એના માટે શું હશે સર? આનું જે વર્ક ફંક્શન એકવાર તમને ખબર પડે ને આ પ્લેટનું, માન લો કે હું કહું એ પ્લેટનું વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોવોલ્ટ છે, તો પછી આપણે શું કરીએ ખબર? આપણી પાસે ગણતરી, આપણું ગણિત કેવું ચાલે ખબર? કે એકવાર આપણને વર્ક ફંક્શન ખબર પડી ગઈ સર, phi is equal to 2 ઇલેક્ટ્રોવોલ્ટ, પછી હું તો સીધું આમ જ કરું કે એટલી એનર્જી કઈ ફ્રીક્વન્સીથી મને મળે, અથવા તો કઈ વેવલેન્થથી મને મળે. આ મને લખી દઉં HF બાય E જ કરવું પડે, કેમ કે આ ઇલેક્ટ્રોવોલ્ટ છે પાછું. એટલે આના ઉપરથી મને એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી મળી જાય કે મિનિમમ એટલી ફ્રીક્વન્સી તો જોવે, અને એ મિનિમમ જે ફ્રીક્વન્સી હોય કે જે તમને ઇલેક્ટ્રોન એમિટ કરવામાં હેલ્પ કરે, એ ફ્રીક્વન્સીને કહેવાય થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી. કઈ કહેવાશે? થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી. ક્લિયર? કોઈ ડાઉટ? એકવાર આખો લેક્ચર હું તમને સમજાવી દઉં કેટલું આપણે થયું. સૌથી પહેલા સ્ટાર્ટ મેં એક નાની એવી સ્ટોરીથી કરી, છેક તમને પાછળ લઈ ગયો લોંગ ટાઈમ અગો 1870માં. વિલિયમ્સ નામનો સાયન્ટિસ્ટ હતો, ત્યાંથી આપણે ચાલુ કર્યું હતું. ત્યાંથી જે થોમ્સન ઉપર આપણે 1897 સુધી પહોંચ્યા. એ એક હિસ્ટ્રી હતી નાની. શરૂઆત ક્યાંથી થઈ સર? વર્ક ફંક્શનથી થઈ હતી. વર્ક ફંક્શન શું હતું કે સર કોઈ પણ મેટલમાંથી તમારે ઇલેક્ટ્રોન બહાર નીકાળવો છે, તો એ આસાનીથી નહીં આવે એમને. આપણે નામ ભલે આપી દીધું સર એ ફ્રી ઇલેક્ટ્રોન છે, પણ એ આસાનીથી બહાર આવતો નથી. એને કેમ કે મેટલમાંથી બહાર નીકળવા માટે કોઈ મિનિમમ એનર્જી જોવે, એ એનર્જીને આપણે શું કહીએ? વર્ક ફંક્શન. પછી એ કોના ઉપર ડિપેન્ડ કરે એની વાત કરીએ. અચ્છા, એ ઇલેક્ટ્રોનને જે બહાર નીકાળવું, એ પ્રોસેસને શું કહેવાય સર? એમિશન કહેવાય. તો 3 ટાઈપના એમિશન હોય: થર્મિયોનિક એમિશન, ફિલ્ડ એમિશન, એન્ડ થર્ડ ફોટો ઇલેક્ટ્રિક એમિશન. ક્લિયર? ફોર્થ એક હતું મેં તમને કીધું, પણ આપણે બહાર જાહેર કરવાનું નથી, એવું કહીએ તો ચાલે. કયું હતું? સેકન્ડરી એમિશન. આપણી બુકમાં નથી. ડન. એટલે એમિશન ખબર પડી ગઈ. થર્મલમાં શું હોય સર? હીટથી એમિટ કરે. ફિલ્ડમાં શું હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડથી કરે. અને ફોટો ઇલેક્ટ્રિકમાં કોઈ લાઇટ એમિટ કરે. અચ્છા સર, એ જે લાઇટ તમે એમિટ કરો છો, એ આપણને એમ લાગે પાણીની જેમ વેવમાં આવે, પણ હકીકતમાં એ વેવમાં આવતી નથી. એ બંડલની જેમ આવે. ક્લિયર? કે એક બંડલની ફિક્સ એનર્જી હોય HF. ક્લિયર? તો આજે હું તમને કેટલાક સમ એવા આપું છું કે તમને હું ફ્રીક્વન્સી આપી દઉં અને વેવલેન્થ આપી દઉં, તો તમારે એની એનર્જી ઇલેક્ટ્રોવોલ્ટમાં ફાઇન્ડ કરવાની. મેં તમને ફોર્મ્યુલા કીધા છે. ક્લિયર? ત્યારબાદ પછી શું આવ્યું હતું? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. એમાં મેઇનલી શું હતું? અત્યારે લેનાર્ડ અને હોલવાસ, આ બેના ઓબ્ઝર્વેશન હતા. લેનાર્ડે શું ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે તમે કોઈ ટ્યુબ લો, ટ્યુબની અંદર એક પ્લેટ હોય જેને આપણે કલેક્ટર કહીએ, એકને આપણે એમિટર કહીએ. ક્લિયર? જોજો, સી કલેક્ટર છે તો કલેક્ટર એવું ન C4 કલેક્ટર, ઊંધું થાય છે. એ કલેક્ટરને આપણે બેટરી વડે કનેક્ટ કરીએ, અને આને બંનેને, કલેક્ટરને એમિટરને, અને અહીંયા એક વિન્ડોઝ રાખવામાં આવે, ને એક બારી હોય જે ક્વાર્ટઝ ગ્લાસની બનેલી હોય. હવે એના ઉપર પહેલા આપણે જોઈએ તો સર કરંટ પાસ થતો નહોતો, અહીંયા કોઈ આપણને ડિફ્લેક્શન મળતું નહોતું. જેવું મેં લાઇટ એમિટ કરી એટલે શું થયું? કોઈ પર્ટિક્યુલર ફ્રીક્વન્સીનો અહીંયા વેવ ફોટોન ગયો, એ ફોટોનની એનર્જી ઇલેક્ટ્રોનને મળી, ઇલેક્ટ્રોન બહાર છટકી ગયો. ઇલેક્ટ્રોન બહાર છટકો એટલે આપણે તો ઓલરેડી વ્યવસ્થા એવી જ કરી હતી, આને હાઈ પોટેન્શિયલ રાખ્યો હતો. એટલે હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ ચાર્જ મૂવ કરે, પણ ઇલેક્ટ્રોન ઓપોઝિટમાં જાય, તો ઇલેક્ટ્રોન બધા આ સાઈડ ફ્લો કરવા મળે. એટલે સર એક કરંટ ફ્લો થયો, અહીંયા ડિફ્લેક્શન જોયું. એ જે કરંટ ફ્લો થયો, એ કયો કરંટ કહેવાય સર? ફોટો કરંટ કહેવાય. અને આ જે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો એને ફોટો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોન અથવા ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. અને આખી ઇફેક્ટને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. આવું કોને જોવા મળ્યું? લેનાર્ડે ઓબ્ઝર્વ કર્યું. પછી લેનાર્ડે એવું કીધું કે આ જે કરંટ નીકળે છે એને પછી અહીંથી અલગ અલગ રેડિયેશન નાખ્યા, કે પહેલા રેડ કલરની ફ્રીક્વન્સી વાળો નાખ્યો, પછી બ્લુ નાખ્યો, પછી ગ્રીન નાખ્યો, અલગ અલગ કરતા ગયા, વાયોલેટ નાખ્યો. તો સર જેમ જેમ ફ્રીક્વન્સી વેરી થાય ફોટો ઇલેક્ટ્રિક કરંટ એ વેરી થતો હતો. બીજું પોટેન્શિયલ, આ બધું આપણે આગલા લેક્ચરનું છે. આગલો લેક્ચર અહીંથી ચાલુ થાય કે ફ્રીક્વન્સી ઉપર કઈ રીતે ડિપેન્ડ કરે, વોલ્ટેજ પર કઈ રીતે ડિપેન્ડ કરે, ઇન્ટેન્સિટી પર કઈ રીતે ડિપેન્ડ કરે. હું નેક્સ્ટ લેક્ચરનું અહીંયા મૂકી દઉં છું તમને. એટલે આપણો નેક્સ્ટ એપિસોડ તો અહીંથી જ ચાલુ થવાનો છે. આવું લેનાર્ડે કીધું. પછી શું? હોલવાસ આવ્યો. હોલવાસે શું કર્યું કે એને ઝિંકની અલગ અલગ પ્લેટ લીધી, 3. આખો પેરેગ્રાફ નો વાંચો તો એટલા સમજી જવાનું. 3 ઝિંકની પ્લેટ લીધી, એક ન્યુટ્રલ લીધી, એક પોઝિટિવ લીધી, અને એક નેગેટિવ લીધી.
ત્રણેય ઉપર જ્યારે એને કોઈ વેવ એમિટ કર્યા અને જોયું તો પ્લેટ દર વખતે પોઝિટિવ બનતી હતી. પોઝિટિવ બનવી મીન્સ કે પોઝિટિવ ચાર્જ નહોતી થતી. જો ન્યુટ્રલ હોય તો પોઝિટિવ થતી હતી, પોઝિટિવ હોય તો ઇન્ક્રીઝ થતી હતી, અને નેગેટિવ હોય તો નેગેટિવ જ બનતી, પણ નેગેટિવમાં ડિક્રીઝ થતું હતું. એટલે ખબર પડી કે આ જે બહાર નીકળે છે ને ઇલેક્ટ્રોન જ છે. બોલો ક્લિયર? તો આપણે અહીંયા સુધી રાખીએ. એમ ક્લિયર? એકવાર ખાલી આખું રીડ કરી લેજો. એ રીડ તમારા ઉપર મોકલું છું. અહીંથી આપણે બાકી રાખીએ છીએ. આ અરેન્જમેન્ટ ઓલરેડી થઈ ગયું છે, પણ એનું તમને એકવાર હોમવર્ક ખાલી લખાઈ દઉં. હોમવર્કમાં લખેલું જ છે ને, જેને નથી લખ્યું એકવાર જોઈ લે. કાલે પ્લીઝ ખાલી એટલું રીડ કરીને આવજો. મને ખબર છે થોડુંક થિયરિટિકલ છે, અને તમે તો એટલું લોજિકલ કેલ્ક્યુલેશનથી આપણે અત્યાર સુધી ચેપ્ટર ચાલે આખું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ને બધું, અને થોડાક થિયરિટિકલમાં જઈ તો આપણને એવું લાગે. હોમવર્ક એક લખી લો. એમાં જે તમારે કેલ્ક્યુલેટ કરવાના છે એ બધા આર્યા, એટલા તમારે સમ કેલ્ક્યુલેટ કરવાના છે. પ્રેક્ટિસ છે બેઝિક. E ઇઝ ઇક્વલ ટુ HF ના ફોર્મ્યુલાની. ક્લિયર? ડન? બરાબર? મોડ્યુલમાં હશે જ, અન્ડરસ્ટેન્ડિંગ 1 માં હશે. ચલો તમે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અથવા ફોટો ઇલેક્ટ્રિક કરંટ ઇન્ટેન્સિટી પર કઈ રીતે ડિપેન્ડ કરે છે, ફ્રીક્વન્સી પર કઈ રીતે ડિપેન્ડ કરે, અને પેલો પોટેન્શિયલ ડિફરન્ટ કઈ રીતે ચેન્જ કરવો, ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. ઓકે.